Aloha and thank you for joining us. My name is Jamaica Marshall, and I'm very pleased to serve as the Shadow the Scientist Coordinator. I'd like to welcome you all to our second Gujarati English session. The Shadow the Scientist initiative is offered by a team at the University of California, Santa Cruz. Now, in this session, we have the privilege of shadowing members of the C3VO team, including Dr. Brian Lameau of Gemini North NeuroLab, Dr. Lou Shen of Texas A&M University, Dr. Roy Gao of the University of Hawaii's Institute for Astronomy, Dr. Ben Forrest of the University of California, Davis, Dr. Ekta Shah, the University of California, Davis, Mr. Finn Giddings of the University of Hawaii's Institute for Astronomy, and Mr. Joel Diamond of the College of Charleston. Now, the team will be using the Subaru telescope to target several suspected large structures of matter under formation when the universe was about 20% of its current age in search of missing galaxies. The Subaru is an 8.2-meter optical infrared telescope near the summit of Mauna Kea in Hawaii, which is operated by the National Astronomical Observatory of Japan. Now, we have a wonderful crew tonight as our science hosts. So we're going to start with Dr. Ekta Shah. Ekta, welcome. Hello, everybody. Kem છો બધા? So I can briefly introduce myself. હું એકતા શાહ છું. હું આણંદ ગુજરાતથી છું અને મેં જસ્ટ મારું પોસ્ટડોક રિસર્ચ કમ્પ્લીટ કરી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસથી અને આજે હું તમારી બધાની સાથે અમે લોકો કેવી રીતના રિસર્ચ કરી છે અલગ અલગ ટેલિસ્કોપ્સનો ઉપયોગ કરીને એ શેર કરીશ અને વેલકમ. આઈ હોપ તમે આ યાત્રા માટે તૈયાર છો. We can have Finn introduce himself if he has time. Yeah, I can real briefly. Hey, my name is Finn Giddings. I'm a third-year graduate student at the Institute for Astronomy at the University of Hawaii at Manoa. Happy to be here with you, everybody. Awesome. Again, કેમ છો બધા? And આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ ઓફિશિયલી this session. અને in the meantime, તમે કઈ સિટીમાંથી છો એ ડેફિનેટલી લખજો ચેટમાં. So before we actually look at the facilities, let me share one thing. Actually, આ બધું ક્યાં છે, right? So, as we know, જેમ કે આપણને બધાને ખબર છે, મોસ્ટલી તમે બધા જે અટેન્ડ કરો છો એ લોકો બધા I'm thinking કે ગુજરાતમાં છો, right? અમદાવાદ યા આણંદની આસપાસ છે ને. અને આપણે પૃથ્વીની લિટરલી બીજી સાઈડ જઈએ, ઓકે, બધું આખું પાર કરીને તો અહીંયા આવે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા. અને અમેરિકા જે કે આટલું મોટું છે ત્યાંથી બી આટલું દૂર, એટલે આ અમેરિકાનો જ પાર્ટ છે પણ એઝ યુ કેન સી મેઇન અમેરિકાના મેઇનલેન્ડથી આટલું દૂર અહીંયા છે હવાઈના આઇલેન્ડ્સ. અને અહીંયા આ જે તમને દેખાય છે ત્યાં આઇલેન્ડ પર આ ટેલિસ્કોપ્સ મૂકેલા છે, ઓકે. અને એમાંનો આજે અમે જે ટેલિસ્કોપ યુઝ કર્યા છે એનું નામ છે સુબરુ ટેલિસ્કોપ. તો અગેન આ અમેરિકા છે અને અહીંયા સુબરુ ટેલિસ્કોપ છે. અને if we kind of zoom in, then let's see, આવી રીતના મોટા પહાડો પર આ ટેલિસ્કોપ મૂકવામાં આવ્યો છે. અને આપણે જો ઝૂમ ઇન કરીએ તો this is how it looks. આજે જમીકાએ હમણાં વિડીયો બતાવ્યો હતો ને
એ આવી રીતનું દેખાશે. એક સેકન્ડ, હા હું આને સાઈડમાં કરી દઉં અને hold on, let's go back. Subaru telescope, let's see, layers, map, what the heck is this here, satellite, right? And પછી જો આપણે actually ત્યાં જઈએ માઉન્ટેન પર, oh, where am I? એક સેકન્ડ, થોડુંક વધારે ઝૂમ ઇન કરું એટલે આપણે એકચ્યુઅલી ટેલિસ્કોપ જોઈ શકીએ. There we go. Okay. So આપણે જો સેટેલાઇટથી આ બધા પર્વત આખો જોઈએ માઉના કિયાનો, તો એની પર ખાસ્સા બધા મોટા મોટા ટેલિસ્કોપ્સ મૂકવામાં આવશે. ઓકે, આ એક જે સર્કલ્સ દેખાય છે ને એ બધા અલગ અલગ ટેલિસ્કોપ્સ છે. ઓકે, અને એમાંથી આપણે આજે યુઝ કરીએ છીએ Subaru. ઓકે, આપણે એમાં અંદર આવી ગયા અને એમાં અંદર એઝ યુ કેન સી આ મોટો ટેલિસ્કોપ છે. ઓકે, આખી એક બિલ્ડિંગ જેટલો. અને આપણે જો બહારથી જોઈએ તો જો આપણે અહીંયાથી હોઈએ, ઓકે, હિયર, તો આવી રીતનો અહીંયા Subaru ટેલિસ્કોપ્સ છે અને અહીંયા બીજા ક્યાંક ટેલિસ્કોપ્સ છે જે મેં ગયા ગુજરાતી સેશનમાં આપણે યુઝ કર્યા હતા. અને આમ આપણને આઈડિયા ના આવે અને ઇમેજિન કે આખી બિલ્ડિંગ કેટલી મોટી છે. અને ટેલિસ્કોપ એમાં જે હમણાં આપણે બ્લુ વાળો અંદર જો ને એ છે, પણ આ જે આખું સ્ટ્રક્ચર છે ને જેને આપણે ડોમ કહીએ એ ટેલિસ્કોપને કવર કરવા માટે છે. એટલે આપણે જ્યારે ટેલિસ્કોપ ના યુઝ કરતા હોય ત્યારે એ આખું પ્રોટેક્ટેડ રહે, બરાબર, વરસાદથી કે હવામાનથી કે બધી રીતે. અને ધ થિંગ ઇઝ કે અને આ ટેલિસ્કોપ એટલી ઊંચાઈ પર છે કે ત્યાં એકચ્યુઅલી ઓક્સિજન ખાસો ઓછો થઈ જાય. એટલે ટેલિસ્કોપમાં અંદર અત્યારે ઓછા લોકો છે, પણ આ પર્વતની વચ્ચે, એટલે છેક ઊંચાઈ પર નહીં પણ વચ્ચે એક બેઝ ફેસિલિટી બનાવવામાં આવી છે. અને ત્યાં અત્યારે ખાસા બધા જે કંટ્રોલ રૂમમાં બધા હોય ને એ લોકો ત્યાં છે. એટલે આપણે જો ફરી હું આ સ્ટોપ શેરિંગ કરું તો હમણાં આપણે શું કહેવાય વાત કરાવીશું, પણ જો તમે ઝૂમ આઉટ કરો તો યુ કેન સી કે મોટો દેન જે કંટ્રોલ રૂમ જ્યાં બ્રાન્ચ છે ને Subaru હિલો બેઝ ફેસિલિટીમાં જે જોવા મળે છે ને બહુ બધી સ્ક્રીન્સ સાથે, એ પહાડ પર વચ્ચે એક જગ્યાએ ફેસિલિટી બનાવવામાં આવી છે જેનાથી કે બહુ બધા લોકોએ છેક ઉપર પહાડ પર જવાની જરૂર નથી, આપણે વચ્ચેથી કંટ્રોલ કરી શકીએ. અને પહાડના ઉપર ત્યાં ટેલિસ્કોપ આગળ આજે ચીટાનાકા છે ને એ ત્યાં છે. એટલે ત્યાં રિલેટિવલી ઓછા લોકો હોય જે એકચ્યુઅલ ટેલિસ્કોપ મૂવ કરે, અને બીજું ખાસું બધું મેનેજ ને કંટ્રોલ આજે બેઝ ફેસિલિટીમાંથી થાય. અને સાથે સાથે કેલિફોર્નિયા કે બીજે કોઈ બી જગ્યાએથી જે ઓબ્ઝર્વર હોય એ આ ટેલિસ્કોપને કંટ્રોલ કરીને એનો યુઝ કરી શકે. તો હું ગઈ વખતે જ્યારે ઇન્ડિયા આવી હતી ત્યારે હું અહીંયાથી આ ટેલિસ્કોપ્સને ઓપરેટ કરીને એમને યુઝ કરતી હતી. ઓકે, પણ આનો આપણે એકચ્યુઅલી શા માટે યુઝ કરીએ છીએ એ બધું બી થોડુંક બેકગ્રાઉન્ડમાં જાણીએ. લેટ્સ સી. ઓકે, સો મોસ્ટલી તમે લોકો આ ટાઇટલ જોયેલું જ હશે કે આજે આપણે બ્રહ્માંડના બાળપણની યાત્રા કરવાના છીએ અને વિશાળ ગેલેક્સી સ્ટ્રક્ચર્સ કેવી રીતે બને છે એમની રચના કેવી રીતે થાય છે એ આપણે આજે જોવાના છીએ. ઓકે, અને અત્યારે એકચ્યુઅલી ઓબ્ઝર્વેશન્સ લેવાઈ રહ્યા છે. જે વચ્ચે થોડું બેકગ્રાઉન્ડમાં નોઈસ આવ્યો હતો ને એનો હતો કે એકચ્યુઅલી ઓબ્ઝર્વેશન્સ લેવાઈ રહ્યા છે. એટલે આપણે થોડી વાર રહીને પછી જે લોકો અત્યારે મારી ટીમના મેમ્બર્સ ઓબ્ઝર્વેશન્સ લઈ રહ્યા છે એમની સાથે બી વાત કરીશું. પણ એ પહેલાં આપણે થોડું બેકગ્રાઉન્ડ જોઈ લઈએ. તો આ અગેન Subaru ટેલિસ્કોપ છે જે મેં બતાવ્યો હતો હમણાં. સો આવી રીતનું આટલું ક્લિયર તો આપણે પિક્ચર નહીં જોયેલું હોય, પણ બેઝિકલી આપણે શું કહેવાય ડાર્ક એરિયામાં જઈએ તો આપણને ઘણી વખત ઘણા બધા તારાઓ દેખાય છે ને આવી રીતે ડાર્ક ક્લાઉડ જેવું બી દેખાય, બરાબર. તો આ એકચ્યુઅલી આપણી પોતાની ગેલેક્સી છે. અને ગેલેક્સી આપણે કોને કહીએ કે આપણું સૂર્ય જે તારો છે
એવા કરોડો સૂર્યોની બનેલી, એવા કરોડો તારાઓની બનેલી જે રચના છે એને આપણે ગેલેક્સી કહીએ છીએ. અને આપણે જે ગેલેક્સીમાં રહીએ છીએ એને આપણે કહીએ છીએ આકાશગંગા અથવા મિલ્કી વે. હવે આ જે મિલ્કી વે છે એ એકચ્યુઅલીમાં આવી છે. ઓકે, આ એકચ્યુઅલ ફોટો નથી, કેમ કે આપણે આ ફોટો તો એની કમ્પ્લીટલી બહાર જઈએ તો લઈ શકીએ ને, પણ આપણે તો એમાંથી બહાર નથી નીકળી શકતા. આમાં સૂર્ય એક નાનો તારો છે. ઓકે, અને આટલા બધા કરોડો તારાઓની બનેલી આવી આપણી ગેલેક્સી છે. અને આપણને આવી કેમ દેખાય? કેમ કે આપણે એમાં અંદર છીએ એટલા માટે આપણને આવી દેખાય, રાઈટ? પણ એકચ્યુઅલી આનો શેપ આવો સર્પાકાર એટલે કે સ્પાઇરલ શેપનો છે. ઓકે, તો આમાં તો કરોડો તારાઓ ઓલરેડી છે જ, અને નવા નવા તારાઓ બી બની રહ્યા છે. અને આ જે રેડ પાર્ટ દેખાય છે એ ડસ્ટ છે, એટલે કે ધૂળના વાદળો છે કે જેમાં નવા તારાઓ બની રહ્યા છે. અને અમુક તારાઓ જૂના છે, પછી અમુક તારાઓ નવા રિલેટિવલી નાના છે. જે બ્લુઇશ છે એ તારાઓ રિલેટિવલી નાના છે. પછી અહીંયા સેન્ટરમાં અમુક જૂના તારાઓ છે. એવી રીતનું ઘણું બધું આપણી ગેલેક્સીમાં છે. ઓકે, અને એ સિવાય જે આપણે જે જોઈએ સ્પાઇરલ ગેલેક્સી છે, બરાબર, સર્પાકાર. એ સિવાય આવી રીતે એલિપ્ટિકલ ગેલેક્સી બી હોય કે જે બહુ કાઇન્ડ ઓફ ઇંડાકાર હોય. આમાં એવી રીતે સ્પાઇરલ આર્મ્સ નથી જોવા મળતા, બરાબર. આમાં કેવું આવી રીતનું જે રચના જોવા મળે છે ને એવું આમાં નથી જોવા મળતું. આ એકચ્યુઅલ ફોટા છે. તો અમુક ગેલેક્સી આવી સ્પાઇરલ હોય, અમુક એલિપ્ટિકલ હોય, અમુક આવી રીતે અજીબ સી હોય, અને આપણે ઇરેગ્યુલર ગેલેક્સી કહીએ છીએ. ઓકે, અને અમુક ગેલેક્સી અમુક વખત બે ગેલેક્સી ભેગી થઈને એકબીજા જોડે અથડાય. આ બધા એકચ્યુઅલ ફોટા છે ગેલેક્સીઝના. અને જ્યારે ભેગી થઈને અથડાય ત્યારે એમાં નવા નવા અમુક વખત ભેગી થઈને કમ્પ્લીટલી અથડાય, અમુક વખત જસ્ટ કાઇન્ડ ઓફ એકબીજાની નજીકથી થઈને આગી જતી રહે. પણ એ વખતે આ અથડામણને લીધે બંને ગેલેક્સીમાં નવા નવા તારાઓ બને, આખું એનું સ્ટ્રક્ચર ખાસું બદલાઈ જાય. અને ઘણી વખતે એવું બી થાય કે એક ગેલેક્સી બહુ મોટી હોય, બીજી ગેલેક્સી બહુ નાની હોય, તો એક ગેલેક્સીમાંથી મટીરિયલ બીજી ગેલેક્સીમાં જાય, અને એને લીધે બંને ગેલેક્સીઓનું શું કહેવાય નવા નવા તારાઓ બને, એનો બ્લેક હોલ વધારે એક્ટિવ થાય. આપણે બ્લેક હોલ વિશે હમણાં વાત કરીશું. પણ એટલે ઘણું બધું આવી રીતનું થતું હોય છે. પણ એક વસ્તુ એ બી કે આ પ્રોસેસ આપણે આવી રીતે એક ફોટો જોઈએ છે. એકચ્યુઅલી આપણે ગેલેક્સીઓને મૂવ થતી એટલે કે હલતી એકબીજાની નજીક જતી નથી જોતા, કેમ કે એની માટે તો કરોડો વર્ષો લાગે. તો અત્યારે જેવી રીતનું છે એવી રીતનું જોઈએ છે, બરાબર. જસ્ટ લાઈક કોઈ બી માણસ હોય, બરાબર. અત્યારે તમે કોઈ બી જગ્યાએ જાઓ તો એ માણસ સડનલી નાનામાંથી મોટો નથી થઈ જવાનો, બરાબર. અમુક માણસ નાના હોય, અમુક માણસ મોટા હોય, અને કોઈ એકદમ આવે તો એને કદાચ એવું લાગે કે ભાઈ અમુક નાના માણસ છે, અમુક મોટા માણસ છે, તો કદાચ આવી રીતે માણસો મોટા થતા હશે, રાઈટ. એટલે આમાં બી આપણે એક સ્ટેટિક પિક્ચર જોઈએ છીએ, હલનચલન વાળું નથી જોતા, બરાબર. અને ઘણી વખત એવું બી થાય કે આ ગેલેક્સી જ્યારે એકબીજા જોડે અથડાય છે અને ફાઇનલી એક ભેગી થાય છે, તો એ ગ્રેવિટેશનલ પુલ એટલે કે ગુરુત્વાકર્ષણને લીધે ઘણા બધા તારાઓ એ ગેલેક્સીમાંથી આમ છૂટા પડી જાય, કેમ કે ગોળ ગોળ ફરીને છે ને, એટલે એમાંથી છૂટા પડી જાય. અને અહીંયા બી અમુક વખત વધારે તારાઓ બને. તો આવી રીતના લિટરલી આ એકચ્યુઅલ ફોટો છે. આવી રીતના લિટરલી આપણને શેપ્સ દેખાય છે. જે રચનાઓ થયેલી છે એ એકચ્યુઅલી ગેલેક્સી એકબીજા જોડે આવી રીતે મર્જ થઈને અને એકબીજાની આજુબાજુ ફરીને આવી રીતની રચનાઓ થયેલી છે, એવું આપણે બ્રહ્માંડમાં જોઈ રહ્યા છીએ. ઓકે, અને ઘણી વખત એવું બી હોય કે આ તો પેલું તો આપણે બે ગેલેક્સીઝનું જોયું, બરાબર. પણ ઘણી વખત આપણે ઘણી બધી ગેલેક્સીઓ એક સાથે હોય એવું બી બ્રહ્માંડની મોટી મોટી રચનાઓ જોતા હોઈએ છે. અને આમાં તો અમુક હજારો ગેલેક્સીઓ એક સાથે હોય. આવી મોટા મોટા બ્રહ્માંડમાં સ્ટ્રક્ચર્સ છે, એને આપણે કહીએ છીએ ગેલેક્સી ક્લસ્ટર. ઓકે, જેમાં 100 કે ઇવન હજારો ગેલેક્સી એક સાથે હોય. તો આ જે સ્ટ્રક્ચર છે એમાં શું કહેવાય, વચ્ચે ઘાસો બધો બહુ જ ગેસ હોય. પછી અલગ ઘણી બધી ગેલેક્સી આપણે જે નજીકના ક્લસ્ટર જોઈએ એમાં ઘણી બધી ગેલેક્સી આવી રીતે ઇંડાકાર હોય અને અમુક જ આવી રીતે સર્પાકાર હોય. ઓકે, તો આ મોટી મોટી રચનાઓ એકચ્યુઅલી બનતી કેવી રીતે હશે, રાઈટ? આ સ્ટ્રક્ચર્સ છે ગેલેક્સીના, એ કેવી રીતે બનતા હશે? તો અગેન આપણે એકચ્યુઅલ યુનિવર્સમાં આખું પિક્ચર ના જોઈ શકીએ, કેમ કે એને થતા કરોડો વર્ષ લાગે. પણ આપણે એવું કરી શકીએ કે આપણે કમ્પ્યુટરમાં આપણને જેટલું ફિઝિક્સ ખબર છે, બરાબર, જેટલું ભૌતિક વિજ્ઞાન ખબર છે એની વિશે ઇન્ફોર્મેશન નાખીને આપણે, અને આપણે જેટલું આવી રીતે એસ્ટ્રોફિઝિક્સનું ખબર છે એ બધું નાખીને આપણે કોમ્પ્યુટરમાં એક સિમ્યુલેશન કરી શકીએ અને જોઈએ કે ભાઈ શું થાય છે, બરાબર. તો કોમ્પ્યુટરના સિમ્યુલેશનમાં
ગેલેક્સી ક્લસ્ટર્સ આપણે આવી રીતના બનતા જોઈ શકીએ છીએ સૌર બરાબર. તો અગેન આ રિયલ નથી, પણ રિયાલિટીમાં આવું કંઈક થતું હશે. એટલે બેઝિકલી બ્રહ્માંડ જ્યારે સ્ટાર્ટ થતું હોય ત્યારે બહુ બધું ગેસ હોય અને જે એકબીજાની નજીક આવે, બરાબર, અને એકબીજા જોડે અથડાય, ગુરુત્વાકર્ષણને લીધે ને એવી રીતે અથડાય, પછી એ ગરમ થાય, ઠંડો થાય, ઘણી બધી વસ્તુઓ થાય, બરાબર. અને પછી શું થાય, પછી જો આવી રીતે ગેસ નજીક જાય અને એમાં અંદર પછી ગેલેક્સીઝ બને. જો આવી રીતે છે ને, આ ઈચ સ્ટ્રક્ચર ગેલેક્સી છે, બરાબર, જેમાં કરોડો સૂર્ય, કરોડો તારાઓ આવેલા છે, હે ને. અને આ જે ગેલેક્સીઝ છે એ બી ગુરુત્વાકર્ષણને લીધે એકબીજાની નજીક આવે, એકબીજાની આજુબાજુ ફરે. સો યુ કેન સી કે લિટરલી કેટલી બધી મૂવ થઈને નજીક આવી રહી છે. અને આખું સ્ટ્રક્ચર આખું ભેગું થઈને પહેલા કેટલું મોટું હતું, બરાબર, પહેલા બધું દૂર દૂર હતું. લુક, પહેલા આ બધું કેટલું પહોળું છે અને દૂર દૂર છે, બરાબર. પછી જેમ જેમ ટાઈમ જાય એમ ગુરુત્વાકર્ષણ લીધે આ બધી ગેલેક્સીઓ નજીક આવીને આવી રીતનું એક મોટી રચના બનાવવા લાગે, જેમાં બહુ બધી ગેલેક્સીઝ એક સાથે હોય અને મૂવ બી થતી હોય. એવું નથી કે ત્યાં જ સ્ટેડી છે, મૂવ થતી હોય. અને આ આખી વસ્તુને લીધે આખું સ્ટ્રક્ચર એમાં એટલું બધું ગ્રેવિટેશન ફોર્સ, એટલું બધું હોટ ગેસ, એટલું બધું છે કે એ ગેલેક્સીઓને લિટરલી અફેક્ટ કરે. જેમ કે આ ગેલેક્સી તમે જુઓ, બરાબર, તો એની આજુબાજુ બીજી ગેલેક્સીઝ એટલી બધી નથી, પણ આ સ્ટ્રક્ચરના ગુરુત્વાકર્ષણ લીધે એમાંથી બી ગેસ નીકળીને આ સ્ટ્રક્ચરમાં જાય છે. એવી રીતે સાઈડની બી કેટલી બધી ગેલેક્સીઝ તમે જુઓ તો એમાંથી ગેસ નીકળીને આમાં જાય છે. એવી જ રીતે એમાં અંદર બી જુઓ, એમાં અંદર બી ધારો કે તમે આ ગેલેક્સી જોશો, બરાબર, તો એનું કેટલું બધું નીકળીને સ્ટ્રક્ચરમાં અંદર જાય છે. એટલે આ એટલી બધી ડાયનામિક પ્રોસેસ છે કે ગેલેક્સીઓનો શેપ્સથી માંડીને એમનો જે આકાર હોય એનાથી માંડીને એમાં કેટલા તારાઓ બને છે એનાથી માંડીને ઘણું બધું એમાં અસર થાય. ઓકે, એમાં બ્લેક હોલની કેટલું જલ્દી બની રહ્યો છે, કેવી રીતનું થઈ રહ્યો છે, ઘણી બધી અસર થાય. અને બીજી એક વસ્તુ એ બી કે આ સ્ટ્રક્ચર આપણે ધારો કે બનતું હોય હજી, બરાબર, ત્યારે જોઈએ તો કેવું લાગે છે, તો હજી ગેલેક્સીઝ બધી થોડી ઓકે લાગે છે. પણ પછી જેમ જેમ બનશે એમ એમાં ગેલેક્સીઓના વધારે શેપ્સ ને બધું વધારે બદલાતું જશે, બરાબર. એવી રીતે બ્રહ્માંડમાં બી આ સ્ટ્રક્ચર્સ જ્યારે બનતા હતા ત્યારે આપણે જોઈએ તો એ સ્ટ્રક્ચર્સ પોતે અલગ લાગતા હતા, ગેલેક્સીઓ અલગ લાગતી હતી. અને હવે આપણે જોઈએ તો આમાં શું કહેવાય, જે ગેલેક્સીઝ છે એ અલગ લાગે છે, એના શેપ્સ અલગ લાગે છે, આ સ્ટ્રક્ચર પોતે વધારે અલગ લાગે છે. કેમ કે આમ ફાઇનલી એક બની ગયું, બરાબર. પહેલા બનતું હોય ત્યારે તો એક કમ્પોનન્ટ અહીંયા હોય, એક કમ્પોનન્ટ અહીંયા હોય અને બધા પછી ભેગા થઈને નજીક આવતા હોય. પણ બની ગયું પછી થોડુંક આમ ગોળ ગોળ ટાઈપનું લાગે, યુ નો. ઓકે, સો આ જે આખું વસ્તુ છે એ એક સેકન્ડ, આપણે હાઉ ડુ વી આ જે પ્રેઝન્ટ ફ્રોમ કરન્ટ સાઇડ, ધેર વી ગો. એટલે બેઝિકલી આ જે આખી વસ્તુ છે, આ જે આખું સ્ટ્રક્ચર છે, આપણે ગેલેક્સી ક્લસ્ટર કીધું, એ બેઝિકલી સિટીઝ જેવું છે, બરાબર, જેમાં બહુ બધી ગેલેક્સીઝ એક સાથે હોય. તો જેવી રીતે આપણે આ ઇન્ડિયાનો સેટેલાઇટથી મેપ જોઈએ, બરાબર, તો અમુક વસ્તુ તમને ક્લિયરલી દેખાય છે, બરાબર, કે અહીંયા ધારો કે અમદાવાદ છે, પછી અહીંયા મુંબઈ હશે, અહીંયા દિલ્હી હશે, બરાબર. આપણે અહીંયા બોર્ડર્સ નથી ડ્રો કરી, બરાબર, આપણે સિટીઝની બોર્ડર નથી ડ્રો કરી, પણ અમુક વસ્તુઓથી આપણને લિટરલી દેખાય છે કે અહીંયા વધારે એક્ટિવિટી થતી હશે, બરાબર. એવી રીતે આ જે આપણે સિસ્ટમ્સ જોઈ એ બી શું કહેવાય, ધારો કે ગેલેક્સીઓઝની મેગા સિટી જેવી છે, બરાબર, જેમાં બહુ બધી ગેલેક્સીઝ એક સાથે આવતી હોય. તો હવે એક ક્વેશ્ચન આપણને એ થાય કે જેવી રીતે આપણે ધારો કે સિટીમાં મોટા થયા હોય, બરાબર, તો સિટીમાં ઘણી બધી વસ્તુઓ અલગ હોય કમ્પેર ટુ ગામડાઓમાં, બરાબર, કે સિટીમાં શું કહેવાય ઘણા બધા લોકો એક સાથે રહેતા હોય અને ગામડામાં શું કહેવાય છૂટું બધું હોય, રાઈટ. એ તો એક વસ્તુ થઈ, પણ એવી રીતે ઘણી બધી વસ્તુઓ સિટીમાં અલગ હોય, રાઈટ. અને બીજી એક વસ્તુ એ બી કે અગેન જસ્ટ લાઈક ક્લસ્ટર, સિટીઝ ધારો કે સ્ટાર્ટિંગમાં બનતી હોય, બરાબર, તો ત્યાં ઘણી બધી જોબ્સ મળી રહેતી હોય અને પ્રાઇઝ વધારે હોય પણ બહુ વધારે ના હોય, બરાબર, ઘરોના બધાના. પણ જેમ જેમ સિટીઝ વધારે એક્સપેન્ડ થતી જાય, બરાબર, એમ બધું મોંઘું થતું જાય, વધારે ને વધારે લોકો આવતા જાય. તો એવી જ રીતે આ ક્લસ્ટર્સમાં બી ધારો કે સ્ટાર્ટિંગમાં બનતું હોય, બરાબર, ત્યારે એમાં રિલેટિવલી ઓછો ગેસ હોય, થોડી ગેલેક્સીઝ હોય, પછી લિટરલી આમ વધારે ને વધારે મોટું થતું જાય, બરાબર. જેમ કે આપણે અત્યારે આણંદ સિટીઝ લઈ લઈએ તો અત્યારે અમુક
ડિસ્ટન્સ અમદાવાદ સિટીમાં બી અમુક ડિસ્ટન્સ સુધી પહેલા મેઇન સિટી લાગતું હતું ને પછી સાઈડમાં ખેતરો કે ગામડાઓ એવું હતું બરાબર અને હવે ઓવર ધ યર્સ એ બાઉન્ડ્રી લિટરલી એક્સપાન્ડ થતી જાય છે બરાબર કે વધારે ડેવલપ થતું જાય છે બાઉન્ડ્રીના રિજન્સ બી એ રીતે આમાં બી બધું ભેગું થઈને પહેલા નાનું લાગે પછી આપણને મોટું થતું જાય કેમ કે સાઈડથી બી બધું ગુરુત્વાકર્ષણ લીધે એમાં આવી જાય અને મોટું સ્ટ્રક્ચર બનતું જાય રાઈટ એટલે આ જ આપણે જે સ્ટડી કરીએ છીએ જે આપણે ગેલેક્સી ક્લસ્ટર કહીએ છીએ એ ગેલેક્સીઓઝની બી મેગા સિટી છે ઓકે અને સિટી પોતે ગેલેક્સીઓને ઘણી રીતના ઇફેક્ટ કરે છે રાઈટ ધેટ્સ વોટ વી આર ઇન્ટરેસ્ટેડ ઇન કે કેવી રીતે ઇફેક્ટ કરશે આ સિટીઝ કેવી રીતે બની અને થ્રુ આઉટ એ જ્યારે બની રહી હતી ત્યારે એમાં અંદર જે ગેલેક્સીઓ છે એને કેવી રીતના ઇમ્પેક્ટ કરતી હતી બરાબર એ બધા ક્વેશ્ચન્સ આપણે સમજવા છે ઓકે તો આપણે આગળ જઈએ પહેલા કોઈ ક્વેશ્ચન્સ છે બ્રાયન do you want to say something not yet okay Sorry, could you repeat that? oh I was wondering if you want to say something do you want to introduce yourself or is this a good time Yeah, it's fine. Yeah, I couldn't follow most of that though. So, Yes. We change. we'll give you Gujarati lesson at some point So now we are doing this continuously taking exposure, pre-exposure at the same position. So okay, sounds good, Ichi. Thank you. So Ekta, so that was the summit. I don't know how much. So I saw you did a quick thing on Mauna Kea and where we are, where we're taking these observations. So maybe lecture. And so you can hear the summit in the background. So we have two observers on the summit, Sean Cunningham and Ichi Tanaka, and Finn and myself are here in Hilo at the base facility. So just to orient everybody, we are on the eastern side of the Big Island. And we have all of these screens here. This is our observing room, and I guess you can see it on the big camera as well here, up here. And so we have 8 screens plus monitors for the telescope. And they have the same thing up on the summit there. So all of these screens are used for diagnostics, and we are currently taking images. And so the background noise that you hear is when we're starting to take an image. We're communicating with the summit to try to understand if we're in the right spot in the sky, if we're seeing what we expect to see. There are focus changes that we may need to do for the telescope and for the instrument. And we have clouds that come in and out, and so that changes our exposure time and our strategy for observing. So things are constantly moving around here. The last couple of nights, we've had incredibly stable weather, so it has been splendidly boring here. Tonight is a little bit more dynamic, so we're working through some of the clouds right now. But I'm happy to talk a little bit about the observations. I know you've already talked about some of the things that we're doing, Ekta. I don't know if you're going to cover the specific observations for tonight. Yeah, let's come back to that in a bit. I just put spotlight on you. Do you want to just show screen, just kind of not individually, just kind of the overview that you just showed, just kind of like that, putting the camera to the screen real quick. Sure, yeah, I'd be happy to. Yeah, so this is what we're looking at up at the summit of Mauna Kea here. These are cameras that are equipped on, so here is a fisheye camera looking at the whole sky of Mauna Kea. It's right outside, it's basically on the outcropping building of the Subaru telescope, which Ekta already showed. These are the 2 Keck telescopes here. By the way, I'm Brian. I'm an instrument scientist and staff scientist at the Gemini North International Observatory. That's Gemini North right there. And in fact, these are all of our cloud cameras here as well. So this is the view, very broad brush view of what we're seeing up on Mauna Kea tonight. You can see these thin wisps of clouds here. This is actually where we have pointed the Subaru telescope just now. So unfortunately, the part of the sky that we're really interested in is sitting right on these thin clouds, but we're hoping that as the sky moves, or as the Earth rotates, and as the clouds start to dissipate,
that we'll get a view of this part of the sky that's much more clear in a short time. Okay, let me really quickly say, એટલે બ્રાયન અત્યારે વન ઓફ ધ કંટ્રોલ રૂમ્સમાં છે, બરાબર, અને આ જે અલગ અલગ સ્ક્રીન્સ બતાવી આપણને એ અલગ અલગ વસ્તુઓ મોનિટર કરવા માટે છે, બરાબર. અને એમ એ અત્યારે જે પર્ટિક્યુલરલી ક્લાઉડ વાળું બતાવતા હતા, એટલે બેઝિકલી એવું છે કે જે જગ્યાએ આકાશના જે પાર્ટમાં અમારા ઓબ્જેક્ટ્સ છે ત્યાં અત્યારે થોડો ક્લાઉડ છે, બરાબર, એટલે થોડા વાદળો છે. પણ એઝ આપણને બધાને ખબર જ હશે કે જેમ નાઇટ વધારે પાસ થાય, બરાબર, એમ ક્લાઉડ એક જગ્યાથી બીજી જગ્યાએ જાય એટલે થોડી વાર રહીને પછી કદાચ ક્લાઉડ બીજી જગ્યાએ, આપણે ક્લાઉડને બધું બી ઓબ્ઝર્વ કરીએ છીએ, એટલે એ ક્લાઉડ થોડી વાર રહીને બીજે જતા રહેશે, એટલે ફરી પાછા અમે ત્યાં જઈશું. અને અત્યારે એ લોકો એવું ડિસાઇડ કર્યા છે કે આપણે બીજી કોઈ જગ્યાએ આપણો બીજો કોઈ ટાર્ગેટ અત્યારે ઓબ્ઝર્વ કરવો છે કે કરવું છે, એવી રીતનું કરે છે, બરાબર. ઓકે ઓકે, થેન્ક યુ બ્રાયન. You're most welcome. Okay, let me remove the spotlight. Spotlight. Okay, so let's go back to આપણે પાછા જે આપણે ડિસાઇડ કરતા હતા, જે આપણે વાત કરતા હતા ગેલેક્સીઓના મેગા સિટીની, બરાબર, ગેલેક્સી ક્લસ્ટર્સની, એની પર આવીએ. તો લેટ મી સ્ટાર્ટ ધીસ અગેન. એટલે આ ગેલેક્સીઓના મેગા સિટીઝ છે, બરાબર. પણ આપણે કેવી રીતે ફાઇન્ડ કરીએ કે કઈ ગેલેક્સીઓ આ મેગા સિટીમાં છે, રાઈટ? બીકોઝ ધ થિંગ ઇઝ, એકચ્યુઅલી આપણે જ્યારે આકાશનો ફોટો લઈએ ત્યારે આવું કંઈક દેખાય છે, બરાબર, જેમાં બહુ બધી ગેલેક્સીઝ એકસાથે છે. આ દરેક નાનો ડોટ એક ગેલેક્સી છે, ઓકે. અને એમાં પ્રોબ્લેમ જે થાય છે એ કંઈક આવી રીતનો થાય છે, ઓકે. સો એઝ યુ કેન સી કે આમાં હું મારા હાથથી જે પિઝાનો ટોટલ ટાવર છે એને સપોર્ટ કરી રહી છું, બરાબર. અને આઈ એમ શ્યોર તમને લોકોને ઓલરેડી ખબર જ હશે કે ધીસ ઇઝ નોટ ધ કેસ, બરાબર. આવું આપણને લાગે છે એટલા માટે કેમ કે આપણને એવું લાગે છે કે ભાઈ પિઝાનો ટાવર અને હું આમ એક સાથે છીએ, પણ આપણને એવું ખબર છે કે આ વસ્તુ એટલા માટે પોસિબલ નથી કે એકચ્યુઅલી તો શું કે મારો હાથ ઘણો નજીક છે કેમેરાની અને પિઝાનો ટાવર દૂર છે, બરાબર. પણ આ પિક્ચરમાં એ બંને ભેગા લાગે છે, રાઈટ. તો એવી રીતે અહીંયા બી એકચ્યુઅલી જે ગેલેક્સીઝ હોય, બરાબર, એમાંથી અમુક ખાસી નજીક હોવાની ને અમુક ખાસી દૂર હોવાની. અને આપણે એવું જાણવાનું છે કે એકચ્યુઅલીમાં શું કહેવાય, કઈ આપણી નજીક છે, કઈ દૂર છે, અને આવી રીતે 3 ડાયમેન્શનમાં કેવી રીતના સ્ટ્રક્ચર્સ, કઈ ગેલેક્સીઝ ભેગા થઈને સ્ટ્રક્ચર બનાવે છે, બરાબર. તો આપણે આજે 3rd ડાયમેન્શનનું ડિસ્ટન્સ જાણવું જરૂરી છે, બરાબર, કે આ વાળું આપણી નજીક છે કે પેલું નજીક છે, કે આખું કેવી રીતનું 3 ડાયમેન્શનમાં છે. ખાલી આ પિક્ચર જોઈને આપણને પૂરી ઇન્ફોર્મેશન ના મળે, રાઈટ. અને જેવી રીતે આમાં ભાઈ આપણે ત્રીજા ડાયમેન્શન વગર આ અધૂરું છે, બરાબર, અને આ આખું કમ્પ્લીટલી અલગ લાગી શકે, એવી રીતે અહીંયા બી જો આપણને ગેલેક્સીઓના ત્રીજા ડાયમેન્શન્સની ડિસ્ટન્સ ના ખબર હોય, બરાબર, તો આપણને એવું લાગે કે ઓ આ અને આ તો એકબીજાની નજીક નજીક જ છે, આ બધી એકબીજાની નજીક નજીક જ છે. પણ એવું ના બી હોય, બરાબર. તો આપણે કેવી રીતે કરીશું? તો એકચ્યુઅલી કેવી રીતનું થાય છે કે એકચ્યુઅલી કેવી રીતનું હોય છે કે આ ગેલેક્સીઓના આપણે વધારે ઓબ્ઝર્વેશન્સ લઈએ ને તો આપણને એના કલરની ખબર પડે, બરાબર. એટલે પર્ટિક્યુલર ટાઈપનો ઇન્ફોર્મેશન આપણને મળે. અને એ ઇન્ફોર્મેશન થ્રુ આપણે આજે 3rd ડાયમેન્શન કીધું ને એની આપણે માહિતી મેળવીએ. હમણાં હું વધારે એક્સપ્લેન કરીશ એ પ્રોસેસ. પણ એક વખત આપણને 3rd ડાયમેન્શનના ડિસ્ટન્સની માહિતી મળે પછી આપણે આવી રીતનો મેપ બનાવી શકીએ, બરાબર, કે જેમાં પછી આપણને દેખાય કે આ ભલે પહેલા એક સાથે દેખાતી હતી પણ અમુક વધારે નજીક છે, અમુક ખાસી દૂર છે, અને આમાં પછી અમુક ગેલેક્સી એકબીજાની વધારે નજીક છે અને જે ગેલેક્સી ક્લસ્ટર બનાવે છે, રાઈટ. એટલે આ ઇન્ફોર્મેશન બહુ જ જરૂરી છે અને એ આપણે મેળવવાનો ટ્રાય કરીએ છીએ. એ જો આપણને મળે તો આપણે આખા સ્કાયનો આપણે 3D મેપ બનાવી શકીએ, બરાબર. સાદું આપણે જે પિક્ચર લઈએ આપણે 2D મેપ કહીએ, 2 ડાયમેન્શન વાળું, અને આ જે છે આપણે 3D મેપ બનાવવાનું છે, બરાબર. તો હવે આવું આપણે કેવી રીતે કરીએ? કેમ કે ધ પ્રોબ્લેમ ઇઝ કે જેમ જેમ આપણે દૂરની ગેલેક્સી ઓબ્ઝર્વ કરી એ બહુ જ ફેઇન્ટ હોવાની. ફેઇન્ટ એટલે બહુ ઝાંખી હોવાની, બરાબર. જેમ જેમ આપણે કોઈ બી દૂર લેતા જઈએ એ બહુ ઝાંખું હોવાનું.
તો આ દૂરની ગેલેક્સી ઓબ્ઝર્વ કરવા માટે આપણે મોટા મોટા ટેલિસ્કોપ્સ જોઈએ, કેમ કે જેટલો મોટો ટેલિસ્કોપ હોય, જેટલા મોટો એનો મિરર હોય, એટલી વધારે લાઇટ ભેગી કરી શકે. બરાબર? જેમ આપણે ધારો કે કોઈ બી વરસાદને પાણી વધારે ભેગું કરવું હોય, બરાબર, તો આપણે નાનો ગ્લાસ લઈએ તો એની ઉપરની સરફેસ નાની છે કમ્પેર ટુ ધારો કે આપણે મોટું ટબ લઈએ તો, બરાબર, તો નાના ગ્લાસમાં એરિયા ઉપરનો રિલેટિવલી નાનો છે એટલે થોડું વરસાદનું પાણી પડે, પણ મોટું ટબ લઈએ તો આખા એટલા એરિયામાં જેટલો વરસાદ પડશે એ બધું એકસાથે ભેગું થશે, રાઈટ? એવી રીતે આપણે મોટા મોટા ટેલિસ્કોપ્સ જોઈએ કે આ જે દૂરની ફેઇન્ટ ગેલેક્સીસ છે એમાંથી બી બધી લાઇટ ભેગી કરીને આપણે એને જોઈ શકીએ, બરાબર? અને બીજી વસ્તુ એ કે આપણે એવી રીતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈએ જેના થ્રુ આપણે આ ગેલેક્સીના ત્રીજા ડાયમેન્શનની ખબર પડે, બરાબર? તો એટલે એવી રીતનું આપણે that's what we need, બરાબર? એ આપણી અત્યારે જરૂરિયાત છે, બરાબર? ઓકે, લેટ્સ. તો હવે ટેલિસ્કોપનું તો તમે નામ તમને બધાને ખબર જ હશે કે ટેલિસ્કોપ તો આપણે યુઝ્યુઅલી આવી રીતના જોઈએ છે, બરાબર? આવી રીતના ટેલિસ્કોપ્સ હોય છે. પણ અગેન આ જે ટેલિસ્કોપ છે એનાથી આપણે ચંદ્રને તો જોઈ શકીએ, અમુક ગેલેક્સીસ એવું બી આમ રિલેટિવલી જોઈ શકીએ, પણ આપણે બહુ દૂરની ગેલેક્સીસ જોઈએ, બ્રહ્માંડ બી જ્યારે બ્રહ્માંડના બાળપણમાં જ્યારે બની રહેતી ગેલેક્સીઓ, એ ગેલેક્સીઓ જોવી હોય, બરાબર, તો આપણે ઘણો મોટો ટેલિસ્કોપની જરૂર પડે, અને એની માટે આપણે આવી રીતના ટેલિસ્કોપ્સ યુઝ કરીએ છીએ, લાઈક વી સેડ કે સુબરુ ટેલિસ્કોપ, બરાબર? અને આ ટેલિસ્કોપ એટલા વિશાળ છે, હવે અહીંયા એનો તમને મિરર દેખાતો હશે, સો ઇટ્સ અ રિયલી બિગ ટેલિસ્કોપ, અને અહીંયા તમે હ્યુમન્સ જોઈ શકો છો. એટલે આ આખું આમાં કેવું થાય કે આ જે મિરર છે ને એની પર લાઇટ પડે, ઓકે, અને એ લાઇટ બધી ભેગી થઈને અહીંયા જાય, જે પછી એને સેન્ટરમાં મોકલીને અહીંયા પછી આપણે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ રાખીએ જે આપણને જેના થ્રુ કલરની ઇન્ફોર્મેશન મળે ને, એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અહીંયા હોય. ઓકે, લેટ મી શો રિયલી ક્વિકલી વન થિંગ એકચ્યુઅલી. સ્ટોપ શેરિંગ. Hold on. Okay, so here we have a model of a telescope. Okay, આ સુબરુ ટેલિસ્કોપ નથી, બીજો એક GMRT ટેલિસ્કોપ જે બની રહ્યો છે એનું મોડેલ છે, અને આ બધા એના મિરર્સ છે. ઓકે, let me put a spotlight on myself. Okay, so હવે આમાં મારા મમ્મીએ એકચ્યુઅલી અસેમ્બલ કર્યું છે. સો એઝ યુ કેન સી કે આટલા મોટા એમાં બેઝિકલી શું થાય કે આપણે સિંગલ એક જ મોટો રિંગ બનાવી દઈએ ને તો એ બહુ હેવી થઈ જાય, પછી એનું અમુક પાર્ટ જાડો થઈ જાય, અમુક પાર્ટ પાતળો થઈ જાય, અને એને મેનેજ કરવાનું ડિફિકલ્ટ થઈ જાય. એટલા માટે એક સિંગલની બદલે આવી રીતે સેગમેન્ટેડ મિરર્સનો આપણે ટેલિસ્કોપ બનાવીએ છીએ. અને આ એકચ્યુઅલી એટલો મોટો છે કે આમાં માણસ ખાલી આ જે છે ને એટલો નાનો માણસ હોય. ઓકે, એટલે આ તો બહુ જ વધારે મોટા મોટા ટેલિસ્કોપ્સ છે, અને આના થ્રુ આપણે શું કહેવાય ગેલેક્સીઓને એવી રીતે બધું જોવાનું એ કરીએ છીએ. ઓકે, અને જે ઇન્સ્ટ્રુમેન્ટ મેં કીધું ને એ અહીંયા પાછળની સાઈડ લગેલા હોય, એટલે આનો બધી પ્રકાશ ભેગો થઈને અહીંયા એક પોઈન્ટ ઉપર આવે, અને એ પછી અહીંયા સેન્ટરમાં મોકલે, અને પછી અહીંયા આપણા કેમેરા અને બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ લગાવેલા હોય. ઓકે, અને બીજી એક વસ્તુ એવી કે ધારો કે તમારું ઓબ્જેક્ટ અહીંયા છે, બરાબર, તો આ ટેલિસ્કોપ છે આટલું મોટું સ્ટ્રક્ચર જે કે આખી બિલ્ડિંગ જેટલું મોટું હોય, 4-5 માળ જેટલું, એ આખું ફરતું હોવું જોઈએ કે આકાશના કોઈ બી પોઈન્ટ ઉપર જઈ શકે એવી રીતે હોવું જોઈએ, રાઈટ? એટલે આમ આખું ફરતું હોવું જોઈએ, અને બીજું આમ બી આખું ફરતું હોવું જોઈએ, રાઈટ? આવી રીતે બી આખું ફરતું હોવું જોઈએ, રાઈટ? સો યુ કેન ઇમેજિન કે આનું આખું કેટલું ડિફિકલ્ટ હોતું હશે આ બધું મેનેજ કરવાનું, રાઈટ? In a night tonight. Sorry, I think Brian said so. Oh, you're answering the question. Okay, Brian has answered it, so we will move on. એટલે આ જે ટેલિસ્કોપ છે ને, અને બીજી એક વસ્તુ એ બી કે આમાં પછી ધારો કે આપણે આટલો ટેલિસ્કોપ રાખીએ, બરાબર, પણ એ કમ્પ્લીટલી પછી નીચે ના થઈ શકે, એટલે અમુક લેવલ સુધી જ આપણે જોઈ શકીએ, મતલબ આમ સાવ નીચે આમ આખું આવી રીતે ના કરી શકીએ, રાઈટ? એટલે એના મિકેનિકલી બી એના શું લિમિટેશન્સ છે એ બધું યુઝ કરીને આપણે મોસ્ટ પાર્ટ ઓફ સ્કાય આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, બરાબર? Okay, let's go back. So like I said, આ ખાસી મોટી ખાસા માળની બિલ્ડિંગ્સ હોય ને એટલી મોટી આખી રચના છે. ઓકે, અને એમાં પછી આપણે બેઝિકલી શું કરીએ કે
એકચ્યુઅલી કેવી રીતનું થાય? Hold on, let me put spotlight again on myself. Stop sharing. Okay. So actually કેવી રીતનું થાય બરાબર? આ તો એક ઇમેજ છે અમારા એક પ્રોટો સ્ટ્રક્ચરની, એટલે જે ક્લસ્ટર આવે તે બનતું હતું બ્રહ્માંડમાં, એને આપણે પ્રોટો ક્લસ્ટર કહીએ છીએ અને એની ઇમેજ છે. તો એકચ્યુઅલી કેવું કે આવે તે ગેલેક્સીઝ છે બરાબર. પછી એ ગેલેક્સીમાંથી જે પ્રકાશ છે એ આમાં આવે બરાબર. અને આ પ્રકાશ આમાં આવ્યા પછી આપણે અહીંયા અમુક જે કેમેરા પછી જે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ રાખેલા હોય ને એમાં જઈને આપણે પછી આને કઈ કઈ ઇન્ફોર્મેશન જોઈએ છે એ આપણે એ ઇન્ફોર્મેશન લઈએ છીએ બરાબર. તો દેટ્સ ધ ટોટલ સેટઅપ. અને બીજી એક વસ્તુ એ બી કે ધારો કે આપણે આપણો ફોટો પાડતા હોઈએ બરાબર, તો આપણે પોતે પ્રકાશ એટલો નથી આપતા એટલીસ્ટ વિઝિબલ લાઇટમાં, રાઈટ. તો આપણે સૂર્યનો પ્રકાશ આપણી પર પડે કાં તો કોઈ લાઇટનો પ્રકાશ આપણી પર પડે અને પછી એ કેમેરામાં જાય અને આપણો ફોટો લે, રાઈટ. જસ્ટ લાઈક આપણે અંધારામાં ફોટો પાડવા જઈએ તો આપણે પોતે ના દેખાઈએ બરાબર, કેમ કે આપણી પર કોઈ લાઇટ નથી પડતી. પણ જે ગેલેક્સીઝ છે રાઈટ, એ તો પોતે પ્રકાશ આપે છે અને એનો પ્રકાશ ક્યાંથી આવે છે? એમાં જે અંદર તારાઓ રહેલા છે, એમાં જે ગરમ ગેસ રહેલો છે એમાંથી બરાબર. એટલે ગેલેક્સીઓનો પોતાનો જ પ્રકાશ સીધો આ ટેલિસ્કોપ પર આવે છે અને આપણે એની પછી વધારે ઇન્ફોર્મેશન મેળવીએ છીએ. ઓકે ઓકે, શેર અગેન બરાબર. તો આપણે કેવી રીતે આ ગેલેક્સીઓની 3 ડાયમેન્શનલ ઇન્ફોર્મેશન મેળવીએ? તો એની માટે એઝ યુ મે ઓલરેડી નો બરાબર, તમે ઘણી વખત સીડીને લઈને આપણે પેલું એક આવી રીતે શું કે મેઘધનુષ જોયેલું હશે, રાઈટ. અને સિમિલરલી તમારે આવી રીતનું કંઈક મટીરિયલ હોય રાઈટ, એની પર બી પ્રકાશ પડે તો આવી રીતે એનું પ્રકાશનું અલગ અલગ કલર્સમાં વિભાજન થઈ જાય ને. તો આપણે એવી રીતની ગ્રેટિંગ્સ આવી રીતનું મટીરિયલ આવી રીતનું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ. અને બેઝિકલી આપણે જે ગેલેક્સીમાંથી પ્રકાશ આવે ને એને આપણે આવા અલગ અલગ જે કલર્સ હોય ને એમાં વિભાજિત કરીએ છીએ બરાબર. હવે આનો એડવાન્ટેજ એ છે કે જે બી અલગ અલગ ગેસીસ રહેલા છે ને, ધારો કે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, એ એનું આ પર્ટિક્યુલર જે મેઘધનુષ હોય ને એ અલગ અલગ હોય. એટલે ઓક્સિજનનું અલગ હોય, હાઇડ્રોજનનું અલગ હોય, એવી રીતનું અલગ અલગ હોય બરાબર. તો આપણે જો કોઈ ગેલેક્સીનું આ મેઘધનુષ લઈશું, કલર્સ જોઈશું, તો એના પરથી એમાં જે ઓક્સિજન ને હાઇડ્રોજન રહેલા છે એ કેટલા રહેલા છે, એ કેટલી દૂર છે, અને એ ગેલેક્સી જો મૂવ થતી હોય તો એ સ્પેક્ટ્રમ પોતે આખું મૂવ થાય. તો એ આખી ઇન્ફોર્મેશન પરથી આપણને ગેલેક્સીમાં કેટલા ઓક્સિજન રહેલો છે અને એના પરથી આપણે કેટલા નવા સ્ટાર બની રહ્યા છે, એ કેટલી દૂર છે, કેટલી સ્પીડી દૂર જઈ રહી છે, એ બધી ઇન્ફોર્મેશન મળે. ઓકે, અને એટલે આવી રીતનો સ્પેક્ટ્રમ દેખાય. મેં કીધું ને કે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, તો આ કલર્સને આપણે શું કહેવાય આવી રીતના મેઝર કરીએ બરાબર, કે રેડ એટલે આટલી વેવલેન્થ એટલે પ્રકાશની તરંગ લંબાઈ બરાબર, બ્લુ એટલે આટલી તરંગ લંબાઈ, એવી રીતનું આપણે કરીએ તો પછી આપણે અમુક પર્ટિક્યુલર ગેસીસ માટે આપણે લિટરલી બહુ જ શાર્પ પીક્સ જોઈએ કે ભાઈ આ ધારો કે ઓક્સિજન છે તો એ આ પર્ટિક્યુલર કલર ન દેખાય બરાબર. અને આ આખી પેટર્ન શિફ્ટ થાય જેમ ગેલેક્સીઝ દૂર જાય ને એનાથી. તો આ આખી પેટર્ન જે આપણે ગેલેક્સીઝની જોઈએ એના પરથી આપણને ગેલેક્સીની ઇન્ફોર્મેશન મળે. ઓકે, અને એટલા માટે આપણે આવી રીતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોવા જરૂરી છે બરાબર. તો હવે આ કેસમાં આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ એ છે મોર્ક્સ સ્પેક્ટ્રોગ્રાફ. અને આનો ઉપયોગ કરીને આપણે આપણી ગેલેક્સીઝના ઓબ્ઝર્વેશન લઈએ છીએ. અને યુ કેન સી ધીસ ઇઝ ઓલ્સો પ્રિટી બિગ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર. અને અહીંયા ફોર એક્ઝામ્પલ સ્કેલ છે બરાબર, કે આઈ થિંક એવરેજ 92 એટલે ઓલમોસ્ટ 1 માળનું ઇન્સ્ટ્રુમેન્ટ આખું સમજી લો ને. અને એના થ્રુ આપણે આ ઇમેજીસ લઈને આપણે ગેલેક્સીના કલર્સની અને 3 ડાયમેન્શનની ઇન્ફોર્મેશન મેળવીએ છીએ, જે આપણને ફાઇનલી યુઝફુલ થશે આપણી જે ગેલેક્સીઝની સિટીઝ ફાઇન્ડ કરવામાં બરાબર. તો આનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે કરીએ છીએ?
એ આપણે જોઈએ. તો બેઝિકલી આપણે જે આ ક્લસ્ટર્સ બ્રહ્માંડના બાળપણમાં જ્યારે બની રહ્યા હતા ને એ સ્ટેજને આપણે કહીએ છીએ ગેલેક્સી પ્રોટો ક્લસ્ટર્સ. ઓકે, અને અને આ પ્રોટો ક્લસ્ટર્સ એ અમારી ટીમ એકચ્યુઅલી નવા શોધે છે, નવા પ્રોટો સ્ટ્રક્ચર્સને ડિસ્કવર કરે છે અને પછી એને વધારે સ્ટડી કરીને અમે શું કહેવાય બધાને જણાવીએ છીએ. બરાબર, એટલે આજે C3VO ટીમ ધ ચાર્ટિંગ ક્લસ્ટર કન્સ્ટ્રક્શન વિથ વુડ્સ એન્ડ ઓરેસ સર્વે એ આખી અમારી ટીમ છે. એમાં બ્રાયન લમો જે આપણે અહીંયા પ્રેઝન્ટ છે એ વન ઓફ ધ લીડર છે, પછી પ્રોફેસર લોરી લુબિન અનધર લીડર છે, અને બીજા અમારા ઘણા મેમ્બર્સ ફિન બી અહીંયા છે. તો અમારી આખી ટીમ છે જે આવા નવા સ્ટ્રક્ચર્સ બ્રહ્માંડ જ્યારે બહુ નાનું હતું ત્યારે કેવી રીતે બનતા હતા એને શોધ કરીને અને એના અલગ રીતના ગેલેક્સીસ પર કેવી રીતે ઇફેક્ટ થાય છે એનો અમે અભ્યાસ કરીએ છીએ. ઓકે, અને આ માટે બેઝિકલી અમે જે મેથડ યુઝ કરીએ છીએ તો આપણને જો આ કલરની ઇન્ફોર્મેશન મળી જાય, બરાબર, તો આપણે શું કરીએ કે કોઈ બી આજે સ્લાઇડ હતી ને, ધારો કે આપણે આજે 3 ડાયમેન્શનનું કર્યું હતું ને, બરાબર, અહીંયા તો આવી રીતે આપણે 3 ડાયમેન્શન કર્યું હતું, બરાબર. તો આ એક આપણે સ્લાઇસ લઈએ, બરાબર, એક આડો છેદ પાડીએ અને એમાં પછી કેટલી ગેલેક્સી છે, પછી બીજો આડો છેદ પાડીએ પછી એમાં કેટલી ગેલેક્સી છે, એવી રીતે કરતા જો ક્યાંક વધારે ગેલેક્સીઝ આવે, બરાબર, તો ત્યાં આપણે પછી કહીએ કે એની પ્રોપર્ટીઝ બધી મેજર કરીને આપણે એવું કહીએ કે અહીંયા કદાચ અહીંયા ગેલેક્સી ક્લસ્ટર રહેલો છે, બરાબર. તો એ આ એક આડો છેદ અહીંયા બતાવ્યો છે અને એમાં પછી જો કોઈ ગેલેક્સીઝ નજીક હોય તો બેઝિકલી આપણે એને નાના રિજન્સમાં ડિવાઈડ કરીએ, જેમાં દરેક રિજનમાં એક ગેલેક્સી હોય. જો ગેલેક્સી નજીક હશે તો એ રિજન્સ નાના હશે, બરાબર, આવી રીતના, અને દૂર હોય તો રિજન્સ મોટા હશે. તો એ જે નજીક છે એને આપણે રેડ કલરથી બતાવીએ તો એ આવી રીતનું કંઈક દેખાય, બરાબર. અને જે દૂર છે ગેલેક્સીસ, આ બ્લેક ડોટ ધારો કે ગેલેક્સી છે, બરાબર, તો અહીંયા ગેલેક્સીસ બહુ નજીક છે, અહીંયા દૂર છે, તો એને આપણે બ્લુ પોઈન્ટથી બતાવીએ, બરાબર. તો આના થ્રુ આપણને આ કલર થ્રુ બેઝિકલી એવી રીતની ખબર પડે કે આ રિજન્સમાં ગેલેક્સીસ બહુ નજીક છે, બહુ બધી ગેલેક્સીસ એક સાથે છે, અને જે બ્લુ વાળા રિજન છે ત્યાં રિલેટિવલી ઓછી ગેલેક્સી છે. અને એ આપણે પ્રોસેસ આખી રિપીટ કરીએ તો આપણે આખો 3D મેપ બનાવી શકીએ, બરાબર, આ ઓવર ડેન્સિટીનો, એટલે ઘનતા કે ભાઈ ક્યાં વધારે ગેલેક્સીસ છે, ક્યાં ઓછી ગેલેક્સી છે. અને એના થ્રુ અમારી ટીમે ઘણા બધા પ્રોટો સ્ટ્રક્ચર્સ ડિસ્કવર કરેલા છે. અને આ જે આપણે ઇમેજ જુઓ છો એ 3D શેપ છે આ ક્લસ્ટર્સનો. ઓકે, અને એઝ યુ કેન સી કે આ સ્ટ્રક્ચર્સ હજુ બ્રહ્માંડના બાળપણના છે એટલે બની રહ્યા છે, એટલે આમ સરખા કમ્પ્લીટલી ગોળ એવું નહીં, એમાં અલગ કમ્પોનન્ટ્સ છે જે આ કાઇન્ડ ઓફ ભેગા થઈ રહ્યા છે ને એવી રીતનું છે, રાઈટ. એટલે આપણે લિટરલી બ્રહ્માંડના બાળપણમાં જે આવા સ્ટ્રક્ચર્સ બનતા હતા એ વખતનો આપણે આ સ્ટેજ જોઈ રહ્યા છે. અને આ મેથડનો યુઝ કરીને એકચ્યુઅલી શું છે કે આઈડેન્ટિફાઈ કરવું બહુ જ ડિફિકલ્ટ છે, બરાબર, કેમ કે આપણે આવી રીતના આખા ઓબ્ઝર્વેશન્સ જોઈએ તો બહુ ઓછા હજુ આપણને ખબર છે, બરાબર. અને મેં બી જ્યારે આ ટીમ જોઈન કરી ત્યારે અમને એવું હતું કે કદાચ એક સ્ટ્રક્ચર એક પર્ટિક્યુલર જગ્યાએ હશે અને અમે ત્યાં વધારે જોયું આ મેથડ અપ્લાય કરીને તો અમને ત્યાં એકચ્યુઅલી નાના જ રિજનમાં 6 અલગ સ્ટ્રક્ચર્સ મળ્યા. ઓકે, તો આ મેથડનો યુઝ કરીને મેં મારી ટીમ અને મેં ભેગા મળીને એકચ્યુઅલી 6 અલગ નવા પ્રોટો સ્ટ્રક્ચર્સ શોધ્યા છે. અને કેમ કે આ બહુ જ રેર છે, મને એવી રીતે કહેવામાં આવ્યું કે ભાઈ તું આને નામ બી આપી શકું છું અને તું જે નામ આપીશ એ જ ઓફિશિયલી ગણાશે, રાઈટ. એટલે આ સ્ટ્રક્ચર્સને મેં આપણી જે 6 ઇન્દ્રિયો હોય ને એને રિલેટેડ નામ આપ્યા છે. અને એ બી લાઈક સંસ્કૃત કે ગુજરાતી કે હિન્દી લેંગ્વેજમાં, રાઈટ. એટલે દૃષ્ટિ, જે આપણે દૃષ્ટિની હોય છે, બરાબર, સુરભી એ સ્મેલનું છે, બરાબર, સૂંઘવાનું, શ્રવણ એટલે તમને ખબર છે સાંભળવાનું, પછી સ્પર્શ એટલે ટચ, અને રુચિ એ એકચ્યુઅલી ટેસ્ટનું છે. એટલે કે જે આપણી તેલુગુ ને એવી રીતે જે સાઉથ ઇન્ડિયન લેંગ્વેજીસ છે ને ત્યાં ટેસ્ટને રુચિ કહેવાય. ઓકે, અને જે આપણી 6ઠ્ઠી ઇન્દ્રિય છે એને રિલેટેડ મેં નામ સ્મૃતિ આપ્યું છે. તો તમને એવું થતું કે સ્મૃતિ એટલે તો યાદ થાય, તો સ્મૃતિ કેમનું આપ્યું? તો સ્મૃતિ મેં એ રીતે આપ્યું કે આપણી જે 6ઠ્ઠી ઇન્દ્રિય છે, બરાબર, એ આપણું અંદરથી આપણને લાગે કે ભાઈ ઇન્ટ્યુશન, બરાબર, આપણને અંદરથી લાગે કે આપણે અંધારામાં ના જવું જોઈએ, કે કોઈક વ્યક્તિ ઓકે છે, કોઈ વ્યક્તિ ઓકે નથી, બરાબર. એમ લોજિકલી આપણે વિચાર ના કરીએ કે આવું કરવું જોઈએ ના કરવું જોઈએ. અંદરથી આપણને અમુક નોલેજ છે. અને અંદરથી એટલે અંદરથી કેવી રીતે આવ્યું? તો એ આપણા ડીએનએમાં
ઓલરેડી ઇન્ગ્રેન્ડ છે, બરાબર, આપણે ડીએનએમાં સમાયેલું છે, આપણા લોહીમાં સમાયેલું છે. અને એ લોહીમાં બી કેવી રીતે આવ્યું, બરાબર? તો એ લોહીમાં એકચ્યુઅલી આપણા બી જે એન્સેસ્ટર્સ હોય, આપણા પૂર્વજો એટલે મારું લોહી મમ્મી પપ્પાનામાંથી બન્યું હોય, એમના પૂર્વજોમાંથી બન્યું, બરાબર? તો આપણા જે પૂર્વજો છે એમણે બી જે શીખેલું, એમની બી જે વિઝડમ, એ ડીએનએમાં સમાયેલી છે અને એ થ્રુઆઉટ ટાઈમ પાસ થતા આપણામાં આવે છે અને એ આપણને ગાઈડ કરે છે, રાઈટ? એટલા માટે મેં આ નામ સ્મૃતિ રાખ્યું. અને આ આખી થીમ મેં એટલા માટે ચૂઝ કરી કેમ કે આપણે લિટરલી બ્રહ્માંડનો જ ભાગ છીએ, બરાબર? જે બ્રહ્માંડને સમજવાનો ટ્રાય કરે છે. કેમ કે લિટરલી આપણા શરીરનો, આપણી આજુબાજુનો કણે કણ તારાઓમાં બનેલો છે. કાં તારાઓ રેગ્યુલર સૂર્ય જેવા હોય ને પ્રકાશ આપતા હોય એ વખતે, કાં તો અમુક તારાઓ જે એક્સપ્લોડ થાય એન્ડ એન્ડમાં બ્લાસ્ટ થાય એમાં કણો બને. એટલે આપણા આજુબાજુનો દરેક કણ તારામાં બનેલો છે. તો આપણે લિટરલી બ્રહ્માંડનો ભાગ છે જે બ્રહ્માંડને સમજવાનો ટ્રાય કરે છે. અને આ જે ઇન્દ્રિયો છે એના દ્વારા આપણે બ્રહ્માંડને અનુભવીએ છીએ, સમજીએ છીએ અને વધારે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર? એટલે એને માન આપવા માટે મેં આ નામ યુઝ કર્યા. અને બીજી એક વસ્તુ એ બી કે બ્રહ્માંડનો ભાગ આપણામાં છે, બરાબર? પણ આ જે ઇન્દ્રિયો છે એ તો આપણામાં છે, તો ભલે નામ થ્રુ આપણો બી એક ભાગ બ્રહ્માંડમાં છે, એટલા માટે મેં આ નામ યુઝ કર્યા. અને મને એટલો ગર્વ થયો કે એકચ્યુઅલી હવે આ સ્ટ્રક્ચર્સને વધારે સ્ટડી કરવામાં આવી રહ્યા છે. અને એમાં બી શું કે મેં આઇસલેન્ડમાં, ઇટલીમાં એવી રીતે અલગ અલગ કોન્ફરન્સમાં રિઝલ્ટ પ્રેઝન્ટ કર્યું, તો ત્યાં બી બધાને બહુ ગમ્યું અને ત્યાં બી બધા આ નામથી બોલાવતા હતા. અને હવે આગળ બી અહીંયા યુએસમાં અને યુરોપમાં જે લોકો આને આગળ સ્ટડી કરે છે ને, એ બી એ લોકોને આ જ નામથી, આ સ્ટ્રક્ચર્સને આ જ નામથી બોલાવે છે કે ભાઈ સ્મૃતિને સ્ટડી કરે છે કે રુચિને સ્ટડી કરે છે. અને હવે આગળ અમે પોતે આ જે રુચિ, જે સૌથી દૂરનું સ્ટ્રક્ચર છે એને સ્ટડી કરી રહ્યા છીએ. અને એની માટે બી અલગ અલગ પ્રપોઝલ્સને એક્સેપ્ટ થયેલું છે. આપણે હમણાં પ્રપોઝલ્સની વાત કરીશ તો આમ બહુ અલગથી લાગે કે ભાઈ ત્યાંના કલ્ચરમાં આવી રીતના હિન્દી નામ સાંભળવા એ આમ બહુ સ્પેશિયલ ફિલિંગ છે. એટલે આમાં તમે બેઝિકલી આ જે રેડ રિજન્સ છે, બરાબર, એ ઓવર ડેન્સિટી છે, જ્યાં વધારેમાં વધારે ગેલેક્સીઝ છે. અને બ્લુ આવતા રિલેટિવલી ઓછી ગેલેક્સીઝ થાય છે, બરાબર? એટલે અગેન એઝ યુ કેન સી કે બધા એક જેવા નથી લાગતા, બરાબર? અમુક કેવી રીતના લાગે, અમુક થોડા ગોળ લાગે, અમુકમાં અલગ અલગ કમ્પોનન્ટ્સ જોઈન થયેલા છે. તો આપણે લિટરલી અલગ અલગ કમ્પોનન્ટ્સને ભેગા જોઈ રહ્યા છે. અને જેમ જેમ ટાઈમ પસાર થશે એમ આ કમ્પોનન્ટ વધારે એકબીજા જોડે ભેગા થઈને સ્મૂધ ગોળ જેવું સ્ટ્રક્ચર બનાવશે, રાઈટ? ઓકે, તો આ ડિસ્કવરી ઓલરેડી થઈ ગઈ છે, બરાબર? તો હવે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? તો અત્યારે એકચ્યુઅલી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ રહી છે. કેમ કે અત્યારે આ એક મોટું સ્ટ્રક્ચર છે હાઇપેરિયન, જે મેં આ ઇમેજ બતાવી ને, બરાબર? તો હવે આમાં બી અમુક ઓબ્ઝર્વેશન થ્રુ આપણને એવું જાણવા મળ્યું કે આ અમુક રિજન્સમાં છે ને બહુ વધારે હોટ ગેસ છે. તો હોટ ગેસ આમ જે રીતનું આપણને એમાં જોવા મળે છે એ તો સ્ટ્રક્ચર્સ આવા રીતના મોટા મોટા સ્ટ્રક્ચર થ્રુ આવવા જોઈએ, બરાબર? પણ આપણે ગેલેક્સીઝ ત્યાં શોધવાનો ટ્રાય કરીએ તો બહુ ગેલેક્સીઝ ત્યાં દેખાતી નથી. તો ઇટ્સ અ પઝલ કે ભાઈ આવું કેમનું છે? લાઈક મોટું સ્ટ્રક્ચર, મોટું ક્લસ્ટર હોય તો ત્યાં વધારે ભાઈ ગેસ હોવો જોઈએ ને, તો ગેલેક્સીઝ એટલી બધી કેમ નથી? તો આપણે અત્યારે અમુક પર્ટિક્યુલર ટાઈપના ઓબ્ઝર્વેશન્સ કરીને એવી રીતનું લાઈક આવી રીતની ગેલેક્સીઝ નથી તો પછી બીજી કેવી રીતની ગેલેક્સીઝ ત્યાં છે. અને જો આપણે જે શોધી રહ્યા છે, બરાબર, એ ગેલેક્સીઝ બી ત્યાં ના હોય તો પછી આ ગેસ કેવી રીતે આવે, રાઈટ? એટલે આ બહુ ઇન્ટરેસ્ટિંગ પઝલ છે જે અમે સોલ્વ કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ. એટલે અમે આ રિજનને ટાર્ગેટ કરીએ છીએ અને ત્યાં અમે અમુક ગેલેક્સીઝને જોવાનો ટ્રાય કરી રહ્યા છીએ કે ત્યાં છે કે નહીં, So that is what we are doing right now, બરાબર? So let me stop sharing. અને okay, let me remove also the spotlight from myself. Participants mute. Remove spotlight. Okay. So that's what we are trying to do right now, બરાબર? અને આની માટે, બરાબર, તો આપણે મોટો ટેલિસ્કોપ હોય તો આપણે શું આપણે ધ્યાન રાખવું પડે, બરાબર? તો આપણે ક્યાં આપણો ઓબ્જેક્ટ છે,
કઈ જગ્યાએ છે એ જગ્યા અત્યારે વિઝિબલ છે કે નહીં. કેમ કે ધારો કે તમે ચંદ્રને જોતા હો, બરાબર, તો ચંદ્ર આખી રાતમાં એક જગ્યાએથી આખો બીજી જગ્યાએ જાય ને, રાઈટ. તો એવી રીતે આપણું બી રિજિયન છે એ ડ્યુરિંગ ધ નાઇટ આખું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, બરાબર. તો એને એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે આપણો ટેલિસ્કોપ ત્યાં જઈ શકે છે કે નહીં જઈ શકતો, અને જતો હોય તો પછી જેમ જેમ એ મૂવ થાય એમ આપણો ટેલિસ્કોપ બી એ બાજુ ટ્રેક થતો હોવો જોઈએ. એટલે ઘણું બધું આખું જોવાનું હોય છે, બરાબર. અને સાથે સાથે મેઇન વસ્તુ કે આપણે વેધર બી મોનિટર કરવાનું હોય, બરાબર. કેમ કે જો આપણે ટેલિસ્કોપ આપણે તો ખોલીને બેસી ગયા, પણ જો વરસાદ આવ્યો તો, બરાબર, તો આપણે ટેલિસ્કોપ તો ડેમેજ થઈ જાય ને. એટલે આ જે સ્ક્રીન્સ બ્રાયને બતાવીને એમાં અમુક વેધર મોનિટરિંગ માટે છે. તો જે અલગ અલગ એમણે જે શું કે ક્લાઉડનું ને બતાવ્યું હતું ને, એ આખી મોનાકિયામાં અલગ અલગ જગ્યાએ લિટરલ કેમેરાઝ લગાવેલા છે કે જેના થ્રુ તમે જોઈ શકો કે વાદળ કેટલા છે. પણ એ કેમેરા સિવાય બી બીજા બી વેધર મોનિટરિંગ સાઇટ્સ થ્રુ એના થ્રુ આપણે જોઈએ છીએ કે ભાઈ ક્લાઉડ્સ ક્યાંથી આવ્યા છે, કેમનું છે, હ્યુમિડિટી એટલે કે ભેજ કેટલો છે. અમુક વખત ભેજ વધારે, બરાબર, તો આપણે તો બી ટેલિસ્કોપને નુકસાન થઈ શકે. ત્યાં અમુક વખત સ્નો પડે તો એના થ્રુ બી ટેલિસ્કોપને નુકસાન થઈ શકે. તો એ બધું આપણે ધ્યાન રાખવાનું હોય છે ઓબ્ઝર્વેશન્સની સાથે સાથે. એટલા માટે આજે હું એક વખત આને સ્પોટલાઇટ કરું. એટલા માટે આ જે તમે અલગ અલગ સ્ક્રીન્સ જુઓ છો ને, એમાંથી અમુક ઓબ્ઝર્વેશન્સ રિલેટેડ છે. આ બ્રાયનની ઉપર જે સ્ક્રીન છે ઓબ્ઝર્વેશન્સ રિલેટેડ છે, અને જમણી બાજુ જે છે જે બ્લુ વાળા એ બધા વેધર રિલેટેડ છે, અને બીજી અમુક ટેલિસ્કોપની પ્રોપર્ટીઝ એને રિલેટેડ છે. ઓકે ઓકે Brian, is this a good time to show like some observing screens? Yeah, sure, I can do that. I can show only one at a time. It'll be a little bit of a slow process because I have to log in for each screen. But I can show what we're looking at right now. We actually just had a crash of one of our, so we're running a ton of software here. And one of our screens crashed. But thanks to the summit, it's been recovered. And we're now back to taking observations without any problem. So it's a perfect time for me to show something. Awesome. So let me, Ekta, you'll need to just give like every single, there's going to be a bunch of iterations of me. Okay. So I have to sign in every single time to share the screen. So if you could just provide access to share the screen for each version of me that's in this session. Okay. I thought we'd have less Brian Lemos this time around, but I guess not. Right. No, we still have a ways to go to beat the previous session, which was like 200, I think. Yeah. Brian verse. Okay, I made you co-host. I only see one more. I guess I will wait for the other ones to come up. Yeah, that worked. That was perfect. Okay. So let me share this screen, and Ekta, I'll go very slow. Feel free to translate what I just said, or just let me know when you'd like to have me pause to translate. Okay, so actually Brian હવે જે actual observations અત્યારે લેવાઈ રહ્યા છે ને એની screens બતાઈ રહ્યા છે. Okay. Yeah, go ahead, Brian. Okay, so this screen is an active screen, which means that we can take observations that we've just taken on the telescope and display them here on the screen. You will see two pictures here. The instrument that we're using, which I think you introduced, Ekta, is called MORCS, and it has two channels. So basically it can take two pictures at the same time. So we have one channel over here, and we have the second channel over here. And so these are put together, so it's part of a whole picture that we're taking with the telescope. And it's just one part of the field that we're looking at and the other part of the field that we're looking at. So we take, unlike when we're observing an optical light, where the sky is not very bright, we're observing in the near infrared, where the sky is very bright. And so we have to take a series of relatively short exposures
So that's depending on exactly which wavelength we're observing in. That can be anywhere from a 3-minute exposure to a 45-second exposure. And because the sky is so bright, we actually have to subtract images from one another. So we have to take an image, and we have to move slightly, and then we have to take another image and then subtract those two. And so this is what you see here with a light image right here and a dark corresponding source right here. So this is one image, the other ones move just a little bit, but the same part of the sky, and they're subtracted from one another. So the galaxies that we're looking at or trying to find tonight, these ones right here are the bright ones, and these bright ones are probably 1,000th of the, something like that, 1,000th of the sky background. So their brightness is for every 1 photon that's emitted by these objects, we get 1,000 sky photons. Right. The galaxies that we're looking for are not visible in an individual image. These are probably anywhere between 100,000 and 1 million times fainter than the sky is. And so we have to take a lot of these pictures. So we have, by the end of the observations this evening, we will have taken about 2 hours worth of these. Right now, I think we're taking 60-second, so 1-minute exposures. So we will have 120 images that we combine all together. So we subtract and then we combine all together to make a master deep image. This is actually one of our shallower fields. So the deepest field that we're taking is about 6 hours total. Okay, let me translate. Yes, please. ઓકે સો આ જે તમે ઇમેજ જોઈ રહ્યા છો, આપણે જે મોઇક્સ ઇન્સ્ટ્રુમેન્ટ કીધું ને એમાં 2 ચેનલ છે, એટલે કે એ 2 ઇમેજ એક સાથે લઈ શકે, બરાબર? તો હવે એકચ્યુઅલી ચેલેન્જ એ છે કે યુઝ્યુઅલી આપણે જે જોતા હોઈએ ને એને વિઝિબલ લાઇટ છે, બરાબર? અહીંયા આપણે ઇન્ફ્રારેડ લાઇટનો ઉપયોગ કરી રહ્યા છીએ, કેમ કે આપણે બ્રહ્માંડના બાળપણનું ગેલેક્સીસ જોઈ રહ્યા છે, એટલે એ ઘણી રેડ થઈ ગઈ છે, એટલે ઇન્ફ્રારેડ લાઇટ આપણે આ જોઈએ છીએ. તો હવે એમાં એકચ્યુઅલી શું છે કે સ્કાય પોતે બહુ બ્રાઇટ છે. આમ આપણને સ્કાય આમ કેવું ડાર્ક લાગે ને, બરાબર? તારાઓ કે ગ્રહો આમ બ્રાઇટ લાગે, ચંદ્ર બ્રાઇટ લાગે, અને સ્કાય તો આમ ડાર્ક કાળું લાગે, બરાબર? પણ ઇન્ફ્રારેડમાં આખું સ્કાય બી જાણે કેવી રીતે દિવસ હોય ને એ રીતે આમ ચમકી ઉઠે, રાઈટ? તો હવે એમાં આપણે ગેલેક્સીસ કેવી રીતે ફાઇન્ડ કરીએ, બરાબર? તો આપણે એકચ્યુઅલી શું કરીએ કે જે આપણે સ્કાયનો ફોટો લઈએ, બરાબર? પછી થોડુંક શિફ્ટ કરીને પછી બીજો ફોટો લઈએ, બરાબર? તો એનાથી અને પછી એ બંનેને એકબીજામાંથી બાદ કરીએ કે ભાઈ ધારો કે હું શું કહેવાય અહીંયા બી જોઉં ને અહીંયા બી જોઉં, બરાબર? ચારે બાજુ જોઉં અને જેટલી લાઇટ બધે જ હોય એ કદાચ સ્કાયની લાઇટ હશે, બરાબર? એ મોસ્ટલી સ્કાયની લાઇટ હશે, એટલે એને એકબીજામાંથી બાદ કરીએ, પછી જે બાકી વધે એ ગેલેક્સીઝ હોય છે, બરાબર? એટલે આ જે તમને ગેલેક્સીઝ દેખાય છે ને, આ એકચ્યુઅલી આવી રીતે બાદ કરેલી એટલે કે સબટ્રેક્ટ કરેલી ઇમેજીસ છે. અને ઇવન આ જે દેખાય છે ને, આ જે વ્હાઇટ ગેલેક્સીઝ એ બી એકચ્યુઅલી આખા સ્કાય કરતા 1000 ગણી ફેઇન્ટ છે, એટલે કે 1000 ગણી ઝાંખી છે. પણ આપણે આવી રીતે સબટ્રેક્ટ કરીએ ને તો આપણને આ ગેલેક્સીઝ દેખાય. અને આ ગેલેક્સીઝ બી અમારી ગેલેક્સીઝ નથી, અમારી ગેલેક્સી તો આખા સ્કાય કરતા લાખો ગણી ઝાંખી છે. એટલે અમે એકચ્યુઅલી શું કરીએ કે આવી રીતની જે ઇમેજીસ લઈએ ને એ ઘણી બધી ઇમેજીસ, એટલે 120 ઇમેજીસ એક સાથે લઈએ અને એ બધાને પછી એડ કરીએ તો એમાં પછી અમને અમારી ગેલેક્સીઝ દેખાય. ઓકે, બીકોઝ ધીસ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ અને એ બહુ જ ઝાંખી છે. એકચ્યુઅલી શું છે કે આપણે એસ્ટ્રોનોમીમાં જેમ જેમ દૂરની વસ્તુઓ જોઈએ એમ એમ લાઇટને શું કહેવાય વધારે ને વધારે ટાઈમ લાગે છે ત્યાંથી અહીંયા આવતા, એટલે એ ઝાંખી બી થઈ જાય અને પાછી વધારે રેડ બી થઈ જાય. એટલે આ બધા ચેલેન્જીસ છે. અને અમારું આ હજુ અમારું ડીપેસ્ટ ફિલ્ડ નથી, આનાથી બી જે અમે વધારે ઝાંખીને વધારે દૂરની જોઈએ છે એની માટે તો 6 કલાકનો ઓબ્ઝર્વેશન્સ અમે લઈએ, એક મિનિટના 6 કલાકના આવી રીતે ઇમેજીસ લઈએ અને બધાને એડ કરીએ અને ત્યારે અમને અમારી ગેલેક્સી જોવા મળે. ઓકે, એટલે ઇટ ઇઝ એકચ્યુઅલી ડિફિકલ્ટ. ઓકે, ગો હેડ બ્રાયન.
Okay, thank you for the translation, Ekta. So yeah, what you see me doing currently is we use these screens because we're not actually looking for, as I mentioned earlier, the galaxies that we're looking for. We have to combine many of these exposures. So I'm not actually looking for galaxies right now. What I'm doing is I'm moving through the screen, and you'll see different plots pop up, is trying to determine the data quality, because the data quality can change based on a lot of the things that I mentioned in the chat. One thing I think I didn't mention was focus, and this is a big deal for well, any instrument that you're using, but you want to make sure that, so Mauna Kea is one of the best sites on Earth, if not the best site on Earth, to take astronomical images. It's because the air here flows over the island in a very laminar way. We're out in the middle of the Pacific Ocean, and so there's very regular winds that come in, and they flow over the mountaintop and they create a nice smooth layer, so that the turbulence is not too much, which is really important for taking astronomical images, because if there's a lot of turbulence, what happens is an image that's very sharp starts to blur out. And so the same amount of light gets dispersed out more and more, and you're left with not as much contrast against the background. And so because we're at this wonderful site, we usually get very sharp images, but the optics of the telescope and the instrument can also blur the image. And so one of the things that we're doing on a regular basis, myself and Finn and Ichi up at the summit, is to check, first of all, what the intrinsic blurring from the atmosphere and from the ground layer turbulence is. And this is a quantity that astronomers call seeing, or image quality. And so these plots that I'm showing here is I'm just picking a star in the image, and then I'm measuring the radial profile of the light. And this gives me an estimate of a star being very far away. Even though the star is very large, at very large distances, it looks like a point to us on the sky. And so any size that we see in our images is due to the blurring from the Earth's atmosphere, the blurring from the ground layer turbulence, and the blurring from the optics and the telescope and in the instruments. And so I have a measure of how much blurring is occurring. And then I can also look at these contour plots. That one's kind of messy. Let's see if I can find a better one. Something like that there. And so what we're looking for is a very round. So if we pick out a star, we're looking for something that's very round. If we start to see elongation, astigmatism, elongation in one direction versus the other, generally either Ichi will adjust our focus manually. There's a Z stage of the detector that we're using, and so it can be moved like this. And so we receive the light at a different location, and that can tighten up the image. Or we'll do a loop where we'll try a bunch of different focus values and then try to find the optimal value. Okay. એટલે અત્યારે આજે પ્લાન કરી રહ્યા And છો let me know, Ekta, if you want me to say less each time. I'm sure this is a lot to translate. Good thing I have some background in this. Yeah. સો અત્યારે આજે કરી રહ્યા છે એ એકચ્યુઅલી ટેલિસ્કોપને ફોકસ કરવાનું ટ્રાય કરે છે, બરાબર? આપણે ધારો કે તમે કોઈ કેમેરાનો ઉપયોગ કરીને કોઈ દૂરની વસ્તુનો ફોટો લેવા જતા હોય, બરાબર? તો તમારે એને ફોકસ કરવું પડે ને, અને પછી ખબર છે અમુક વખત તમે ધારો કે નજીકનું કોઈ છોડ કે ફૂલનો ફોટો લેવા જાઓ, અને એ પછી અમુક વખત દૂરની વસ્તુ પર ફોકસ કરતો અને તમે ટ્રાય કરો કે ના આની પર નહીં, આની પર ફોકસ કરે, રાઈટ? સો ઇન અ વે સિમિલરલી આપણે ટેલિસ્કોપને બી અલગ અલગ એની પર ફોકસ કરવાનું હોય છે, બરાબર? એટલે તમે થોડું એડજસ્ટમેન્ટ કરીને આમ દેખાય છે, બરાબર, પણ હજુ એને કેટલું શાર્પ આપણે બનાવી શકીએ, દેટ્સ અવર ગોલ, બરાબર? અને એ શાર્પનેસ કેવી રીતે ખબર પડે આવી વસ્તુઓના કેસમાં? ફૂલ કે એમાં તો આપણે જોઈને આપણને લાગે કે આ બેટર છે કે આ બેટર છે, રાઈટ? આના કેસમાં આપણે આ તારાઓને એવી રીતે ઇમેજ જોઈને, અને આ જે લેફ્ટમાં કોન્ટુર બતાવતો ને ગોળ ગોળ,
એને જોઈને આપણને ખબર પડે કે કેટલી શાર્પ ઇમેજ છે. Well, this is really બરાબર? good. તો આપણે It's, બને એટલી વધારે શાર્પ ઇમેજ it's લાવવાનો from ટ્રાય કરી jumping રહ્યા from છીએ. like point અને આ જે આખું બ્લરિંગ છે, બરાબર, 4.5 to આપણે 0.7 and we're અમુક we're getting some આપણે અમુક વખત શું કહેવાય ખબર છે, આમ કેમેરા કમ્પ્લીટલી ફોકસમાં ના હોય તો આમ ફોટો બ્લરી દેખાય ને, બરાબર? એવી રીતે આ ઇમેજીસમાં બી ઘણી બ્લરીનેસ આવી શકે. અને એ બ્લરીનેસ આપણા જે પૃથ્વીના વાતાવરણમાં છે, હવાનો ફ્લો હોય એને લીધે આવી શકે, પછી ઇન્સ્ટ્રુમેન્ટ પોતે થોડુંક એ હોય એને લીધે આવી શકે, અલગ અલગ વસ્તુઓને લીધે આવી શકે, બરાબર? તો ઇન્સ્ટ્રુમેન્ટનું આપણે બને એટલું ફોકસ કરવા ટ્રાય કરીએ અને વાતાવરણનો તો આપણે એટલો કશો કંટ્રોલ ના કરી શકીએ. પણ એક મેઇન એડવાન્ટેજ, એક મેઇન ફાયદો એ છે કે આ જે ટેલિસ્કોપ છે એ હવાઈના એવા પર્વત પર છે જ્યાં હવાનો ફ્લો મોસ્ટલી સેમ રહેશે. એટલે પવન આમ બહુ આમ તેમ ઘડીકમાં આમથી આને ઘડીકમાં આમથી આને જે ક્રેઝી પવન આવે ને, એવી રીતના પવનો નથી આવતા. એટલે રિલેટિવલી હવાનો ફ્લો શું કહેવાય, સિમ્પલ અને એનાથી જે હવાને લીધે જે બ્લરીનેસ આવે એ ઓછી આવે છે, બરાબર? ઘણી ઓછી આવે છે કમ્પેર ટુ બીજી કોઈ જગ્યા કરતા. અને એકચ્યુઅલી આપણે જે તારાઓ બી જે ટમટમતા જોઈએ ને, આપણા વાતાવરણના લીધે જોઈએ છે. એકચ્યુઅલી તમે સ્પેસમાં જાઓ તો એ ટમટમતા એટલા ના હોય, તો એ જે ઓસિલેશન થાય, જે બ્લરીનેસ થાય, એ આપણે પૃથ્વીના બેસ્ટમાં બેસ્ટ જગ્યા પર આ ટેલિસ્કોપ મોકલ્યા છે એનાથી ખાસી ઓછી છે. એટલે આપણે બને એટલી શાર્પ ઇમેજીસ લઈ શકીએ અને પછી એનો ઉપયોગ કરીને આપણે આ ગેલેક્સીઝને બધું વધારે સ્ટડી કરી શકીએ, બરાબર? એટલે અત્યારે એ લોકો ફોકસ કરવાનો ટ્રાય કર્યા છે. એટલે બ્રાયન જોવે છે કે ભાઈ આ ફોકસ છે કાં તો પછી થોડું ચેન્જ કરીને ફરી ફોકસ કરવાનો ટ્રાય કર્યા છે, એવી રીતનું છે, બરાબર? Okay, Brian, do you want to show some other screen, or if you're working, that's also okay. I don't want to take time from observations. I think they are working. Sure, I can show one other screen on this computer and then we can maybe move over to one of our other screens. So it'll just take me a little bit. So let's see here. Okay, so this is the one I shared earlier. We can go over it a little bit more. This is extremely important for us to keep an eye on at all times. We are, as I mentioned earlier, we're not on the summit, and even those that are on the summit, they're inside, and so they don't necessarily see what's happening outside, though they're able to go outside and take a look. But here in Hilo, we're in one of the rainiest spots on Earth, certainly one of the cloudiest spots on Earth too. And so even though we're only about 30 to 40 kilometers away from Mauna Kea, most of the time, although yesterday morning was a beautiful exception, we don't see Mauna Kea. And so we don't have eyes on Mauna Kea, even though it's right out our window here. And so we need to be able to see what the conditions are at all times in order to make the best decisions possible to maximize the efficiency of our observations on the telescope. And so, Okay. yeah. Hold on, just Yeah. Yes. Tell me anytime to hold on. Okay, so Brian એવું કહે છે કે આપણે ઓફકોર્સ વેધરને એ બધું આપણે ધ્યાન રાખવું પડે ને કે વરસાદ છે કે કેમનું છે કે વાદળ છે કે કેમનું છે, બરાબર? પણ એકચ્યુઅલી કઈ એટલા બધા માણસો ત્યાં ઉપર બહાર ખાલી આકાશ જોવા નથી રાખેલા, બરાબર? કેમ કે ત્યાં ઓક્સિજન બી ઓછું છે. તો જે લોકો છે એવી ટેલિસ્કોપની ફેસિલિટીમાં અંદર છે. અને આ જે બ્રાયન લોકો જ્યાં છે એ આ પહાડની નીચે છે, ઓકે? અને તમે વિચારો કે એ વેધર એટલું ડિફરન્ટ થઈ જાય છે કે આ પહાડની ઉપર કમ્પ્લીટલી ક્લિયર વાતાવરણ હોય અને પહાડની નીચે જે બ્રાયન લોકો છે ત્યાં ઘણી વખત વરસાદ પડતો હોય, ઓકે? તો એ લોકો ત્યાં નીચેથી બહાર જઈને જોવે તો આકાશમાં વાદળો અને વરસાદ દેખાય, પણ એટ ધ સેમ ટાઈમ ઉપર પર્વત પર કમ્પ્લીટલી ક્લિયર હોય. એટલે તમે એનો મતલબ કે તમે ઓબ્ઝર્વેશન્સ પર્વત પરથી લઈ શકો, ઇવન તો તમે જ્યાં છો ત્યાં વરસાદ પડતો, બરાબર? તો હવે તો પછી આપણે આ બધું વાદળને બધું કેમનું આપણે જોઈએ, બરાબર? એટલા માટે આ કેમેરા બધા રાખેલા છે અને કન્ટિન્યુઅસલી આ બધું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે, બરાબર? નહીં તો પછી ટેલિસ્કોપને ખાસો શું કહેવાય નુકસાન થઈ શકે. એટલે જરૂરી છે. અને એકચ્યુઅલ માણસો આપણે બહાર એટલા રાખી શકીએ નહીં, એટલા માટે આ બધી સાઈડમાં અલગ અલગ કેમેરા
અને અલગ અલગ સેન્સર્સ ને એવી રીતે રાખેલું છે કે આપણે કન્ટિન્યુઅસલી જાણી શકીએ કે વેધર કેવું છે. અમુક વખત વધારે વેધર બગડે તો સીધી વોર્નિંગ્સ ને એવું ચાલુ થઈ જાય કે અત્યારે ટેલિસ્કોપ બંધ કરો એટલે આ ત્યારે દિવસ જેવું લાગે છે પણ એ બ્રાઇટનેસ વધારેલી છે ને એટલે દિવસ જેવું લાગે છે. એકચ્યુઅલી રાત છે ત્યાં અને તમે આ વાદળને એ બધું જોઈ શકો છો. એટલે અમુક અલગ અલગ ડાયરેક્શન્સથી આ બધા કેમેરા લગાવેલા છે. બરાબર. ઓકે બ્રાયન. Yeah, Finn and I were just recalling that there's actually a meteor shower that peaked last Yeah. night, and we saw in one of our cameras, I saw like 3 or 4 meteors, and then Oh, yeah. I didn't think anything of it, but then when I got home to go to bed last night, I had my astronomical calendar up, and I saw that there was the Geminid meteor shower, and I was like, oh, okay, that makes sense. And also the stream up here. So this is from a camera that I think actually our support astronomer Ichi commissioned, pointing towards the eastern ridge of Mauna Kea, and this is streaming all the time, so people can actually go and just look at any time what's happening up on Mauna Kea, and this is really spectacular. It's super light sensitive camera, and for meteor showers, it's absolutely wonderful to watch. It also captures very crazy phenomena, like it caught a bolide like 3 weeks ago, and that's a fireball basically. So it's just a big asteroid that causes an explosion in the atmosphere. And I wish I had the video ready, but it was so cool. There was it almost looks like there was like an attack on Mauna Kea, because it just comes in, it starts to flash, and then the whole entire screen goes white. And then it comes back, and then there's little fragments of the asteroid that have broken off. So when you're on the top of the world looking up, you see some very crazy things sometimes. We look at all of these cameras. We need cameras in every direction. So we have this fisheye camera that looks up, gives us a pretty good view of the entire sky. It's very light sensitive, so we're able to see even thin clouds at nighttime. And then we have all the Gemini cloud cameras over here, which look in every single direction, but from a different part of Mauna Kea. We have satellite views, so in the infrared, in the optical, that tell us something about the cloud coverage and the humidity risk. And also how thick the clouds are. We have wind direction, the current humidity reading, the speed of the wind, the temperature, and 10, 15 other pieces of information just at a basic level to be able to understand what's happening up at the summit. And this is important not only for our astronomical observations, but also for making sure that the telescope and the instruments are protected. So Sean tonight is operating the telescope, and he is in charge of the safety of the telescope and the instruments. And so if we were to see, like earlier in the run, this is our 4th night on Subaru. 2 nights ago, I think, there was a fairly high chance for humidity. And we actually had a spike up to, at least at Gemini, we had a spike up to about 75% relative humidity. And that's kind of scary. It happens really fast on Mauna Kea. So we were fine. It was like 30% or so. And then all of a sudden it just climbed really quickly. And it wasn't anything that we could really see in the cameras, but our humidity sensors picked it up. And luckily it abated, so it went back down almost as quickly as it came, and we had a beautiful night the entire night. But if that spike continues to go up, 75% is our closing limit. Above 75% is our, actually, I take that back. So above 80% is our closing limit on Gemini, I think. And at that point, you want to close everything down. So you make sure that, especially like for the primary mirror or the instruments, humidity can be very bad because we have dust up at the summit of Mauna Kea. And if that starts to conglomerate, and go near the instruments, the primary mirror, that can be very, very difficult to clean off, and it can cause degradation, both for the instruments and the telescope itself.
So it's very important that, we want to be open at all times, but it's more important that the telescopes are preserved, the instruments are preserved for use for every night. So not just for us. Right. Yeah, I think I have covered that the importance of this. Last exposure, Brian. But yeah, I Okay. will say. So the actually, as- Hector, we're gonna move to another field. Okay. So I don't know if you want to just follow that or if you want to do commentary in the background, but we'll have to be busy checking the field because this is our a new field that we haven't been to before. Okay, yeah, I will be happy to give some commentary if you want to share screen or something, if you have time. Yeah, so I'll at least share our the screen here. And we'll do a field check on that screen. So we'll make sure that the telescope's pointed in the location that we think it's pointed. Okay. You'll find it. Okay. So actually આ જે region છે સ્કાયનો બરાબર ત્યાં હવે ઓબ્ઝર્વેશન્સ થઈ ગયા છે અને હવે અમે આકાશમાં બીજા રિજિયન્સમાં બીજી ગેલેક્સીઓને જોવાના છીએ બરાબર એટલે હવે એકચ્યુઅલી એ લોકો બીજી જગ્યાએ મૂવ થઈ રહ્યા છે મતલબ આખો ટેલિસ્કોપ આખો થોડો રોટેટ કરીને બીજે આકાશના બીજા રિજિયનનો ફોટો લેશે બરાબર એટલે અત્યારે એ પ્રોસેસ થઈ રહી છે અને એમાં બી પછી શું કહેવાય અમે એકચ્યુઅલી જે જગ્યાઓ છે એ આપણે પહેલાથી કહેવી પડે ઓકે લેટ મી સી વોટ્સ ધ ક્વેશ્ચન હાઉ ડુ યુ સી its role evolving in the era of next generation observations like Vera Rubin Observatory or the James Webb Telescope? Its role evolving, role of what? Can you specify, Ankit? Hi. Okay, so Ankit the question પૂછ્યો છે કે હવે જે બહુ જ મોટા ટેલિસ્કોપ્સ આવશે બરાબર વીરા રૂબિન ઓબ્ઝર્વેટરી છે જે LSST જેને કહેતું હતું કાં તો JWST છે તો એમાં મતલબ હવે બધું કેવી રીતે ચેન્જ થશે જો આ બી ટેલિસ્કોપ્સ છે ને એ બી મોટા ટેલિસ્કોપ્સ છે રાઈટ ડુ યુ વોન્ટ ટુ સ્પેસિફાય અ બીટ અંકિત કે તું શેના રોલની વાત કરે છે ઓકે what are some of the current challenges you face in operating Subaru telescope particularly in integrating new technologies for managing data from large scale surveys okay એ આપણે શું કહેવાય બ્રાયન આવે ત્યારે એમને પૂછીશું કેમ કે એકચ્યુઅલી એ આવી રીતે જે સુબારુનું જેમ જેમિનાઈ ટેલિસ્કોપ છે એમાં એકચ્યુઅલી એ ત્યાં જ કામ કરે છે તો આઈ થિંક આપણે એમના થ્રુ ઘણું વધારે જાણવા મળશે એક વસ્તુ એ છે કે જે આની પહેલાં જે ક્વેશ્ચન પૂછ્યો ને કે ભાઈ આપણે જો મોટા વધારે ટેલિસ્કોપ બની રહ્યા બરાબર તો પછી આ જૂના ટેલિસ્કોપ્સનો યુઝ શું છે બરાબર તો દેટ ઇઝ અ ગ્રેટ ક્વેશ્ચન કેમ કે આ જે ટેલિસ્કોપ્સ છે બધા બરાબર એમને ઇવન આ ધારો કે સુબરુ છે પછી જે કંઈક ટેલિસ્કોપ્સ છે એમનો ઓપરેટિંગ કોસ્ટ લાખો કરોડોમાં જાય ઓકે એક રાતનો ધારો કે બે ટેલિસ્કોપ્સ હોય તો ઓલમોસ્ટ ₹1 કરોડ ખર્ચ થઈ જાય એક નાઇટનો રાઈટ સો આ બહુ એક્સપેન્સિવ ફેસિલિટીઝ છે બરાબર અને એ જે ખર્ચો હોય એ ધારો કે અમારા ઓબ્ઝર્વેશન્સ લઈ રહ્યા છે અમારી ગેલેક્સીઝના તો એ અમારે ના પે કરવાનો હોય એ જો અમારો આખો પ્રોજેક્ટ ધારો કે નાસા ફંડેડ છે તો નાસા પે કરે કાં તો બીજા જેવી રીતના NSF છે એવી રીતના અલગ એન્ટિટીઝ પે કરે બેઝિકલી ગવર્મેન્ટ પે કરે યા તો અમુક યુનિવર્સિટીઝ પે કરે બટ ઇન ધ એન્ડ ઇટ્સ સ્ટીલ વેરી એક્સપેન્સિવ બરાબર તો પછી આપણે જે નવા ટેલિસ્કોપ્સ આવે છે તો આ જૂનાઓની જરૂર છે કે નથી કે કેવી રીતનું હોય બરાબર તો એની માટે છે ને એકચ્યુઅલી યુએસમાં બેઝિકલી ઇટ્સ કોલ્ડ ડિકેડલ સર્વે એટલે દર 10 વર્ષે એ લોકો આખી કમ્યુનિટી ભેગા થઈને એક આખું સ્ટડી બહાર પાડે કે હવે આવનારી જનરેશન્સમાં આપણે કેવા ટેલિસ્કોપ્સની જરૂર છે બરાબર તો જે JWST હતો એ એટલા માટે આ લોકોએ બનાવવાનું ડિસાઇડ કર્યું કેમ કે એવી રીતનો જે ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ જે આટલું દૂર આટલું ક્લિયરલી જોઈ શકે અને ઇન્ફ્રારેડ લાઇટમાં હોય એવી રીતનો પહેલાં નહોતો બરાબર એવી રીતે જે વીરા રૂબિન ટેલિસ્કોપ છે એનો ગોલ એ છે કે એ આખા સ્કાયનો પેલું મેં જે ઇન્ફ્રારેડ વાળી ડીપ સ્કાયની ઇમેજ બતાવી હતી ને હું ફરી બતાવીશ
તો બેઝિકલી આપણે જે આજે બ્રહ્માંડની બાળપણની ગેલેક્સીઝ જોઈ શકીએ છીએ ને એ આખા આકાશના બહુ ઓછા રિજન્સમાં હજુ આપણે જોઈ છે, કેમ કે એને કલાકોના કલાકો દિવસોના દિવસો ઓબ્ઝર્વેશન્સ એવા લેતા લાગે, બરાબર. તો આપણે આખા આકાશમાં આપણે બ્રહ્માંડની બાળપણની ગેલેક્સીઓ નથી જોઈ, બરાબર. અને એવું નથી કે આખા આકાશમાં નથી, પણ એને લેતા એટલો બધો ટાઈમ લાગે કે વી હેવન ડન દેટ યટ, બરાબર. તો હવે આ જે વીરા રૂબિન ટેલિસ્કોપ છે એ આખા અડધા સ્કાયનો, એટલે જમીન પર છે એટલે આમ તો આપણને અડધું જ સ્કાય દેખાય ને, એટલે આખા સધર્ન હેમિસ્ફિયરનો એટલી ડીપ ઇમેજ લેશે કે બ્રહ્માંડ અત્યારની એજ કરતા અડધી એજનો તો ત્યાં સુધીની બધી જ ગેલેક્સીઓ, બધી જ માસિવ ગેલેક્સીઓ જ આપણે જોઈ શકીશું. એટલે એ અલગથી યુઝફુલ છે. આખો સર્વે ટેલિસ્કોપ છે એટલે આખા સ્કાયનો આપણને એટલી ડિટેલ ઇન્ફોર્મેશન મળશે, બરાબર. એટલે એ યુઝફુલ છે જ. પણ એ બી ધારો કે અમે જે ગેલેક્સીઝ યુઝ કરીએ છીએ, બરાબર, એ એનાથી બી અર્લી છે. એટલે એવી બહુ ઓછી મતલબ હશે, પણ રિલેટિવલી ઓછી હશે જે અમે સ્ટડી કરીએ છીએ. એટલે એની માટે તો બી આ ટેલિસ્કોપ્સ વધારે જરૂરી છે. અને હા, તમે JWST નો યુઝ કરીને અમુક વસ્તુઓ જોઈ શકો, પણ JWST-માં બી અમુક વસ્તુ એ છે કે એની બી અમુક સ્પેસિફિસિટી છે, બરાબર. અમુક ટાઈપના ઇન્ફ્રારેડ વસ્તુ દેખાય. અને ઘણી વખત એવી રીતનું થાય કે તમે ધારો કે આ કેક ટેલિસ્કોપ છે ને, JWST નો મિરર સાઇઝ આના કરતા નાની છે, બરાબર. પણ એનો એડવાન્ટેજ એ છે કે એ સ્પેસમાં છે તો અમુક વસ્તુઓ શું કે અમુક ડિસ્ટોર્શન્સ, અમુક બ્લરીનેસ ઓછી હોય, બરાબર. પણ ઘણી કેસમાં એવી રીતનું થાય કે તમે એકચ્યુઅલી જે કેક ટેલિસ્કોપ્સ છે કે અહીંયા જે ટેલિસ્કોપ્સ છે ને એનો ઉપયોગ કરીને તમે JWST કરતા બી બેટર ઇમેજ મેળવી શકો. એટલે એવું નથી કે સ્પેસમાંથી જ હંમેશા બેટર થાય. ઓકે. અને હા, ઇટ ઇઝ એકચ્યુઅલી ટ્રુ કે જેમ જેમ નવા ટેલિસ્કોપ્સ આવતા જાય છે એમ અમુક જૂના કદાચ એટલા યુઝફુલ ના બી હોય. તો હવે અત્યારે જે યુએસમાં જે બહુ જ જૂના ટેલિસ્કોપ છે 18મી સદી 19મી સદીના, એ એકચ્યુઅલી ધીમે ધીમે બંધ થાય છે, કેમ કે એટલા ખર્ચામાં આપણે નવી ફેસિલિટીઝ યુઝ કરી શકીએ. એટલે ઇટ ઇઝ અ ચેલેન્જ. અને અમુક જે ટેલિસ્કોપ્સ વાળા લોકો હોય, બરાબર, જે ત્યાં જોબ કરતા હોય કે રીતનું હોય, એ લોકો એકચ્યુઅલી બી આમ ટ્રાય કરે કે પ્રપોઝ કરે કે ના, જો હજુ આ ટેલિસ્કોપનો આ યુઝ બી થઈ શકે, કાં તો બીજો બી કશો યુઝ થઈ શકે, કાં તો આપણે આઉટરીચ માટે એટલે કે પબ્લિકને ત્યાં બોલાવીને બતાવી શકીએ, તો એવી રીતનો બી યુઝ કરી શકીએ. બટ ઇટ ઇઝ એન ઓન ગોઈંગ પ્રોસેસ કે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ એમ આપણે બેઝિકલી પ્રપોઝ જ એવી રીતના ટેલિસ્કોપ કરીએ છીએ કે જે આપણને યુઝફુલ હોય, જે આપણે પહેલાં કર્યું એનાથી ડિફરન્ટ કશું કરવા મળે. પણ જો ઘણો ઓવરલેપ હોય, બરાબર, અને જૂના ટેલિસ્કોપની એટલી જરૂર ના હોય તો પછી આપણે બંધ બી કરતા જઈએ છીએ. પણ આ જે બધી ફેસિલિટીઝ છે ને સુબેરુ ને કેકને, એ તો હજુ ઘણા લાંબા સમય સુધી રહેશે, કેમ કે એમની તો કેપેસિટી અમુક કેસમાં એઝ આઈ સેડ કેક JWST કરતાં બી વધારે છે. એવું છે. એટલે અને બીજી એક વસ્તુ એ બી કે આ જે આખી પ્રોસેસ છે ને એ કેવી રીતની છે કે આખા વર્લ્ડમાંથી અને મોસ્ટલી એકચ્યુઅલી યુએસમાંથી બધા પ્રપોઝલ્સ સબમિટ કરે, બરાબર, કે તમારે ધારો કે તમે અમુક રીતની ગેલેક્સીઝ ઓબ્ઝર્વ કરી શકો, અમુક રીતના સ્ટાર્સ ઓબ્ઝર્વ કરી શકો, કાં તો ઇવન સમટાઈમ્સ પ્લેનેટરી સિસ્ટમ બી ઓબ્ઝર્વ કરી શકો, બરાબર. તો તમારે એકચ્યુઅલી કન્વિન્સ કરવું પડે જે આખી કમિટી હોય એને કે આ વસ્તુઓ આ ટેલિસ્કોપ દ્વારા ઓબ્ઝર્વ થઈ શકે છે અને આ આખી સાયન્ટિફિક કમ્યુનિટી માટે ખાસી યુઝફુલ રહેશે. અને પછી જઈને તમારા શું કહેવાય અમુક જ પ્રોજેક્ટ સિલેક્ટ થાય અને પછી એને આવી રીતે ઓબ્ઝર્વિંગ ટાઈમ અલર્ટ થાય. એમાં અમારા જે પ્રોજેક્ટ છે સિલેક્ટ થાય છે, એટલા માટે અમે અહીંયા ઓબ્ઝર્વેશન્સ કરી રહ્યા છીએ. ઓકે. Okay, just 1 second. Let me turn on the light. Sunset with Hege India. Okay. Okay, I think Brian said he can also show another screen. So pay permission. Let me see. Make ghost. Okay. Hey, Brian, do you want? Yeah, Yes. so we're so ET, maybe I'll show just our live screen and like the raw data, and then we'll move over to what you just showed, the reduced image, which would be amazing to see.
Yeah, so I guess you can see me moving around in this camera here. There's a lot of different screens that we have available here, and each one shows different information. And so I'll show, let's see. So what I'm going to do next is I'll share a couple things on this screen, these screens actually, and then we'll move over to one other computer, and we can look at the reduced data. But I'll have to sign in one more time, so that'll take me a second. So here. Okay, so this is our main control screen. This is where we determine the parameters of the instrument that we're using, MORCS. And this is how we keep track of the exposures that are being taken on the telescope. This all this text back here is a file that is specifically formatted to be understood by the computer systems at Subaru. And it tells, so we have a bunch of different commands that tell the subsystems to move in terms of the telescope, to change the exposure time that we have for the instrument, to change the number of movements that we make in a given exposure sequence. For infrared detectors, you can read them multiple times during your exposure sequence, so we have to set that parameter, and also where in the sky that we're going. And so this file is very, very big, but it's our master file to determine all of these parameters. So anytime we want to move the telescope, or anytime we want to change the exposure, for example, if the sky brightness changes, we have clouds come in, the turbulence gets a little bit worse or a little bit better, we may change this around on the fly. And so you can see there's just this constant stream, this constant countdown of time. As I mentioned earlier, we have 60-second exposures, so 1 minute exposures. We take 3 at a time, so we do 60 times 3, and then we move the telescope, and then we expose again. And this is our basic process. If everything goes well, that's our basic process for the entire night. Imaging observations, if everything goes well, are very boring. But the idea is just to build up more and more exposure time to get this very, very deep image of the sky. ઓકે સો આ જે સ્ક્રીન છે એ ઇન્સ્ટ્રુમેન્ટની મેઇન સ્ક્રીન છે. ઓકે, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે મેં જે કીધું ને કે જે આપણે કેમેરા ને પછી જે જેનો યુઝ કરીને આપણે ફોટો લઈએ અને વધારે ઇન્ફોર્મેશન મેળવીએ, બરાબર, જે મોર્ક્સ ઇન્સ્ટ્રુમેન્ટ કીધું એ, તો એની આ મેઇન સ્ક્રીન છે. અને અહીંયા સુબુરુના કેસમાં જે સુબુરુના જે લોકો ત્યાં કામ કરતા હોય, બરાબર, એ લોકો અમને અલાઉ કરે કે આ સ્ક્રીન અમારી જોડે શેર કરે, પણ અમે એકચ્યુઅલી પોતે કંટ્રોલ નથી કરતા. કેક ટેલિસ્કોપ જે હતો એમાં અમે પોતે આ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ક્રીન કંટ્રોલ કરીને પોતે જ ઓબ્ઝર્વેશન લેતા હતા, અને અહીંયા અમે ટીમ સાથે વાત કરતા રહીએ અને ટીમ અમને આવી રીતે બતાવતી રહે કે શું ચાલી રહ્યું છે, બરાબર. તો આમાં જે આની પાછળની જે આખી ગ્રીન લાઈન વાળી આ જે સ્ક્રીન છે, તમે મારું કર્સર કદાચ જોઈ શકતા હોય તો જે 60 ની પાછળ નીચે જમણી સાઈડ છે ને, એક મોટી ફાઇલ છે જે અમે સુબેરુ ટીમને આપી, અને એમાં અમે અમારા અલગ અલગ ટાર્ગેટ્સ કઈ જગ્યાએ છે, એના અમારે કેવી રીતના ઓબ્ઝર્વેશન્સ લેવા છે, કેટલા ટાઈમના ઓબ્ઝર્વેશન્સ લેશે, એ બધી ઇન્ફોર્મેશન છે, બરાબર. એટલે આ ટીમ અમને બતાવે કે હમણાં જો કે બ્રાન્ડ, યુ વાન્ટ ટુ સ્ક્રોલ ડાઉન ટુ શો ધ હાઇલાઇટેડ લાઇન, ઓર ઇઝ ઇટ રાઈટ? રાઈટ, એટલે આખા ફાઇલમાં અલગ અલગ લાઇન્સ લખેલી છે, એમાંથી જે આ હાઇલાઇટ કરેલી ને, જે ગ્રીન હાઇલાઇટ કરેલી છે ને, એ લાઇન અત્યારે એ લાઇન એક્ઝિક્યુટ થઈ રહી છે, એટલે એ લાઇન ફોલો થઈ રહી છે, બરાબર. એમાં જે લખેલું છે એ રીતના ઓબ્ઝર્વેશન્સ અત્યારે લઈ રહ્યા છે.
તો જો ધારો કે હમણાં વચ્ચે વાદળ આવ્યા હતા બરાબર, અને અમારે ટીમને કેવું હોય કે યાર વાદળ આવી ગયા તો અમારે આ વાળા ઓબ્ઝર્વેશન ના લેશો, એને બદલે હવે આ લો બરાબર. તો અમે ટીમને સીધું કહી શકીએ કે આ લાઈન નહીં, આ બીજી લાઈન એક્ઝિક્યુટ કરો બરાબર. અને આ જે તમને અહીંયા નંબર્સ દેખાય છે 67, 66, એ એકચ્યુઅલી અત્યારે કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વેશન્સ લેવાઈ રહ્યા છે, અને એક મિનિટનો ઓબ્ઝર્વેશન છે, એટલે એક્સપોઝર ટાઈમ 60 થી સ્ટાર્ટ થાય અને પછી ઘટતો થાય છે. અને ટોટલ 3 એક્સપોઝર અમે લઈએ એટલે 180 સેકન્ડનું છે બરાબર. અને ડિધર પેટર્ન એટલે ફરી પાછું થોડુંક મૂવ થઈને ફરી પાછા ઓબ્ઝર્વેશન્સ લઈએ એટલે ટોટલ 9 એવી ડિધર પેટર્ન્સ છે. અને અહીંયા લેફ્ટમાં તમે કઈ રીતના ઇમેજીસ લેવાઈ રહ્યા છે એની બધી ઇન્ફોર્મેશન જોઈ શકો છો. એટલે આ આખું અલગ અલગ ટેલિસ્કોપ ફેસિલિટીઝ અલગ અલગ કરતા હોય. અમુક જે ટેલિસ્કોપ ફેસિલિટી હોય એ લોકો જાતે બધા ઓબ્ઝર્વેશન્સ લઈ લે અને તમને બહુ કશું કે પૂછે નહીં, આપણે એમને બધી ઇન્ફોર્મેશન આપી દઈએ પણ ઓબ્ઝર્વેશન્સ લેતી વખતે તમને કદાચ ના બી ઇન્વાઇટ કરે બરાબર. અને અમુક જે હોય એ આવી રીતનું હોય કે આપણે જે રીતનું વાતાવરણ છે, જે રીતનું ક્લાઇમેટ છે બરાબર, તો આપણે બીજા ઓબ્ઝર્વેશન્સ લેવા હોય તો આપણે સીધું ટીમને કહી શકીએ, ટીમની સાથે સાથે હોઈએ. અમુક ફેસિલિટીઝ આવી રીતનું અલાઉ કરે. અને જેમ મેં કીધું કે કેક ટેલિસ્કોપના કેસમાં તો અમે પોતે જ આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નું બધું સેટઅપ કરીને અમે જાતે ઓબ્ઝર્વેશન્સ લઈએ. હું પોતે ઘણી વખત લઉં છું. એટલે અલગ અલગ ટેલિસ્કોપ ફેસિલિટીઝ અલગ અલગ રીતનું તમારું ઇન્વોલ્વમેન્ટ કરે છે જો તમારો પ્રોજેક્ટ આમાં સિલેક્ટ કરે તો બરાબર. એટલે અત્યારે ઓબ્ઝર્વેશન્સ કરેક્ટલી લેવાઈ રહ્યા છે અને આની ઇમેજ જે આપણે હમણાં જોઈ હતી ને એવી રીતની આની ઇમેજ આવશે બરાબર. ઓકે બ્રાયન, થેન્ક યુ ફોર બીંગ Okay. પેશન્ટ. Yeah, no, take your time. I have one more version of me that I'll need permission to share because I just moved over to our third set of screens. Okay. I'm almost at Brian Lameau saturation at this point because we only have 4 sets of No, screens. man. I don't know. We'll see if this satisfies all the brands. Okay, so okay. Yes, so hold on one sec. Okay. Okay. So okay, so you see a couple of things on this screen. So the one over here on the left, this is our current, so this is the same fisheye camera that I showed earlier. But it shows where we're pointing in the sky right now with the telescope. And so we can see the moon here and we can see the clouds. So this is right now. This is how the sky looks right now, and this is where we're pointed right now. This Just here, one second. Just yeah, one second. yeah. એટલે આ જે લેફ્ટમાં છે ને જે હમણાં બ્રાન્ડ બતાવતા હતા જે સર્કલ જેવું દેખાય છે બરાબર ગોળ ગોળ, એ ફિશાઈ કેમેરા છે એટલે એનાથી આખું સ્કાય આવી રીતે દેખાય. અને એમાં જે બહુ બ્રાઇટ દેખાય છે ને એકચ્યુઅલી મૂન છે, ચંદ્ર છે બરાબર. અને આ જે લેટિસ લખેલું છે ને રેડ વાળું ત્યાં અમારું ફિલ્ડ છે બરાબર. એટલે આપણે મૂનની નજીક જઈએ તો પછી બહુ બ્રાઇટ થઈ જાય તો બીજું કશું દેખાય ને, એટલે મૂનથી રિલેટિવલી દૂર છે ત્યાં અમારું ફિલ્ડ છે. અને બાકી જે આમ થોડું વ્હાઈટ ને દેખાય છે એ બધા ક્લાઉડ્સ છે બરાબર. એટલે પતલા પતલા ક્લાઉડ્સ છે એટલે એની આસપાસ આપણે થોડું જોઈ શકીએ છીએ બરાબર. એટલે આ અત્યારનું કરન્ટલી આવી રીતનું દેખાય છે એવું છે બરાબર. ઓકે બ્રાયન. One second. The frame in the DS9, is that a single dither sequence that's reduced, or is it so Right. Single design exposure, but after flood field is sky subtracted. Yeah. okay, and then the one on the right is the full depth exposure, yeah? Yes, but only 10 visa or 20 visa. Yeah, not many. Okay. Okay. Yeah, so here Ichi was kind enough to make a demonstration of what I was talking about earlier. This on the left here is a single exposure. This isn't even like a subtracted exposure, so it's just one exposure on the sky. For this field, I think it was 150 seconds that we took, so 2.5 minutes on sky, and you can see the bright objects here.
But you can see that the background is very, very high. So even the bright objects have a hard time popping out against the background here. And this galaxy here, which is probably a fairly close by galaxy by cosmological standards, you can barely make out in the single frame exposure. And so then this one here is the middle. This is now after Subaru has a quick reduction software. So basically, when we say reduction in astronomy, that means removing as best as possible all the defects that come from the atmosphere, that come from the properties of the telescope, the properties of the optics associated with the telescope, defects in the detector of the instrument, even things that happen to fall inside of the instrument or on the detector. So I think here, if I stretch a little bit, yeah, you can see that there's little imperfections in the detector. And so removing all of these things is really important. You can see there's a gradient of light moving throughout. So that's how the illumination pattern of the telescope on the detector. And so anytime we're taking observations, we want to remove all the terrestrial effects. So all the effects from the light coming down through the atmosphere, hitting the telescope, reflecting off the primary mirror, hitting the secondary mirror, if it's not a prime focus instrument, and then going into the instrument, and then hitting the detector on the instrument. And so we want to remove all of those effects. And so this one here in the center is, I think, 10 images combined with all of those effects removed. So maybe I can stop there, Ekta, and then we could go on to the third frame. સો આમાં જે આ જે લેફ્ટ વાળી છે, આ જે 3 અલગ અલગ ઇમેજીસ છે ને, એમાં જે સૌથી જે ડાબી બાજુ છે એ એક એક્સપોઝર છે. એટલે Oh, કે man. આઈ થિંક દોઢ મિનિટનું ભેગું કરીને એક આપણે ફોટો લઈએ ને એ છે, બરાબર. અને એમાં તમને દેખાય છે કે ઓવરઓલ જ કેટલું બધું આમ વ્હાઈટ વ્હાઈટ લાગે, બરાબર. એ લિટરલી સ્કાય છે. સ્કાય પોતે ઇન્ફ્રારેડમાં આટલું બ્રાઇટ લાગે છે, બરાબર. અને એમાં તમને આ થોડાક બ્રાઇટ ઓબ્જેક્ટ્સ થોડા દેખાશે, બાકી બધું તો દેખાતું જ નથી, બરાબર. એટલે આપણે પછી વધારેમાં વધારે એક્સપોઝર લેવા પડે, વધારે ઇમેજીસ લેવી પડે, એમને એડ કરવું પડે, અને આ જે બેકગ્રાઉન્ડ છે એને આપણે સબટ્રેક્ટ કરી લઈએ. એટલે બધી ઇમેજીસમાં આટલું જે દેખાતું હોય એને આપણે શું કહેવાય બાદ કરી લઈએ, અને જે બાકી વધે એને આપણે એડ કરતા જઈએ, તો આપણને પછી આ જે બ્રાઇટ ઓબ્જેક્ટ્સ છે એ આપણને દેખાશે, બરાબર. અને બીજી વસ્તુ એ બી કે જે ઇન્સ્ટ્રુમેન્ટ પોતે છે, બરાબર. આપણો કેમેરા હોય, આપણા કેમેરા પર આમ ઓવર ધ યર્સ સાવ પરફેક્ટ કેમેરા ના આવી હોય, બરાબર. એમાં ક્યાંક કશુંક લાગેલું હોય, બરાબર, નાનો હેર કે કંઈ બી, તો પછી આપણે એ બી ના ચાલે ને. તો આ જે લેફ્ટ સાઈડની ઇમેજમાં તમને જમણી બાજુ થોડુંક આમ લીટા જેવું દેખાતું છે ને વ્હાઈટ કલરનું, એ ઇન્સ્ટ્રુમેન્ટની ઇમ્પરફેક્શન છે. તો એ બી આપણે હટાવવું પડે. એટલે એ આપણે વધારે ઇમેજીસ લઈને પછી આપણે જે ફાઇનલ ઓબ્ઝર્વેશન્સ હોય એમાંથી આપણે પછી એવી રીતનું ઇન્સ્ટ્રુમેન્ટ પોતાને બી અમુક વસ્તુ આપણે હટાવીને પછી બને એટલું એક્યુરેટ ગેલેક્સીનું ઓબ્ઝર્વેશન લેવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. અને જેમ જેમ આપણે વધારેમાં વધારે ઇમેજીસ એડ કરતા જઈશું એમ આપણને ફેન્ટ ગેલેક્સીસ બી દેખાતી જશે, બરાબર. કેમ કે તમે જેમ જેમ એડ કરતા છો ને એમ ઇટ્સ લાઈક તમે આખો જાણે ધારો કે 3 કલાકનો જે એક સિંગલ ફોટો લીધો હોય ને એવી રીતનું થઈ જાય. તમે 1 મિનિટનો 3 કલાકના ઓબ્ઝર્વેશન્સ એડ કરો, પણ ફાઇનલી એડ કર્યા પછી એમાંથી સ્કાય સબટ્રેક્ટ કરો ને એટલે પછી તમને આખો 3 કલાકનું જાણે એક જ ઇમેજ લીધી હોય ને એવી રીતનું થઈ જાય. તો એમાં તમે ક્લિયરલી જોઈ શકો છો કે પહેલા તમને આ થોડું બ્રાઇટ ઓબ્જેક્ટ્સ દેખાતા હતા, પછી ધીમે ધીમે વધારે બ્રાઇટ દેખાવા લાગ્યા, અને પછી ધીમે ધીમે ખાસા બધા ફેન્ટ ઓબ્જેક્ટ્સ બી દેખાવા લાગ્યા, બરાબર. આમાં તમને ક્લિયરલી દેખાય છે. એટલે જે સૌથી જમણી બાજુની છે એમાં સૌથી વધારે એક્સપોઝર્સ અમે એડ કરેલા છે, તો ફેન્ટ ગેલેક્સીસ બી એમાં આપણે જોઈ શકીએ છીએ. ઓકે બ્રાયન. Okay, thank you, Ekta. So the third frame here is now with a series of 10 exposures combined. So in total, this one was probably, let me think for a second, somewhere around 2.5 hours that we exposed for. So whereas this one is about
yeah, maybe 20 minutes. This one here is roughly 7 times that depth. And so all of the observations are now combined, they're shifted, they're moved around. We remove out the effects of the telescope to the best possible, the effects of the atmosphere. We remove frames. Actually, these were taken under really good conditions, but generally, as you well know, Ekta, we clip out frames where the weather is not so good. And so that we're just left with the best observations possible. And you can see, so these things that were in the raw frame, not background subtracted with all these defects and everything else, we could barely see these sources, this galaxy here. Now it's this big, booming, bright face-on spiral galaxy that's clearly seen in the image. And then you see, so those are not the types of objects that we're actually looking at, although they're very interesting in their own right. What we're looking for is these little tiny faint blips of light that are just barely popping out of the background. And so we have to be very, very careful, and the software is very good at this, but the human has to supervise it to remove all of these effects such that we can get the little tiny blips of light to pop out from the background and from the noise. And so after this, I can show a movie that shows the end result where we see the emitters. Awesome. So basically જે હું કહેતી હતી ને કે જે વચ્ચેવાળી ઇમેજ છે જે સૌથી ડાબીવાળી છે બરાબર એ સિંગલ એક્સપોઝર છે 1.5 મિનિટનો, વચ્ચેવાળી છે 20 મિનિટનો એક્સપોઝર છે. એટલે 1 મિનિટને બદલે તમે 20 મિનિટ સુધી સેમ પિક્ચર લઈ રાખો ને બધી લાઈટ ભેગી કરો ને તો તમને આવું દેખાય. અને જે છેલ્લું વાળું છે એ 2.5 કલાકનું છે બરાબર. એટલે 7 ટાઈમ્સ વચ્ચેવાળા કદાચ 7 ટાઈમ્સ વધારે લાંબુ એક્સપોઝર હોય તો આવી રીતનું દેખાય બરાબર. અને અમે જે ગેલેક્સીઝમાં ઇન્ટરેસ્ટેડ છીએ, જે આ છેલ્લે બ્રાન્ડ બતાવતો ને ઝાંખી ગેલેક્સીઝ, એ ગેલેક્સીઓઝ અમે ઓબ્ઝર્વ કરી છે. તો તમે જોઈ શકો છો કે જો આપણે સ્કાયને બધું પ્રોપરલી ના બાદ કર્યો બરાબર તો પછી આ ગેલેક્સીઝ આપણને દેખાત બી નહીં, હે ને. એટલે બહુ જરૂરી છે કે તમે સ્કાય પ્રોપરલી સબટ્રેક્ટ કરો, ઇન્સ્ટ્રુમેન્ટથી શું બીજું ઇમ્પરફેક્શન્સ આવી રહ્યા છે એ બધું પ્રોપરલી સબટ્રેક્ટ કરો, ત્યારે જઈને તમને આ ફેઇન્ટ વસ્તુઓ દેખાશે બરાબર. ઓકે બ્રાયન. Okay, so let me switch over to, I'm gonna stop sharing there and I'll switch over to my personal computer. Okay, so this is an image, so not this particular image, but this is not the same field that we just showed, but it's a very similar field. So we're targeting a structure that's almost the same distance away from the Earth, very, very distant, something like 11 billion light years away. And this image here was actually taken from a different telescope than the Subaru telescope. This was taken from WIRCam. So this is also on Mauna Kea, actually. So a very, very deep infrared image of the sky. And we're also looking at infrared, but this image here is looking at a large wavelength baseline. So basically it's taking a really big bucket which is the telescope light bucket, and it's then using a filter to collect light over a wide wavelength range. All the photons that come in from that wavelength range are accepted by the detector, and then we get an image of galaxies in that color. So it's just like putting in a blue filter or a red filter or a green filter. Same thing goes in the near infrared. You can look in the blue portion of the near infrared, which is still redder than the human eye can see, but blue portion, you can look in the green portion, you can look in the red portion. So this is looking in the very red portion of the infrared sky. So basically up to the atmospheric cutoff, where the atmosphere is no longer
transparent to photons from outer space. And this is taking this big bucket, and then we compare this to our observations on Subaru, which is a much tinier bucket. So the telescope is much bigger, but the wavelengths of light that we accept, so we're throwing away everything except for this little tiny range of wavelengths. And I think if I understood, probably I didn't, but I heard hydrogen and oxygen at some point during Ekta's presentation. And so this is looking for, in this case, a transition of electrons in oxygen atoms. So doubly ionized oxygen atoms are emitting photons, and those photons are redshifted by the expansion of the universe. So they basically are caused to lose energy. And we know the distance of this structure, and so we know from laboratory experiments what the emission on Earth of this transition in oxygen is, and so we can calculate the wavelength that we would see this light if it were coming from this structure. And so we compare, so we have this big bucket, this little tiny bucket, and we're looking for a contrast in that, so that there's a jump where we see a bunch of light coming from just this specific wavelength that we think corresponds to doubly ionized oxygen emission from galaxies in the structure. And so if I jump back and forward, the most obvious feature here is this streaking. This is an effect of stray light that will be removed later. This is just a quick reduction process. So just ignore that, ignore the other defects here, and just concentrate on what you see in these red circles. They're highlighted because what happens when we go from, this is called a broadband image, so the big bucket where we're just collecting all the light in the red infrared, to the very narrow wavelength range. So concentrate, like for example, on this one in the center, you see it's not very bright in the broadband image, but when we go to the narrowband image from Subaru, it pops out. And in fact, you see two of these. So this is something Finn would be really interested in. And you too, Ekta, since you did your PhD on it. It probably two galaxies or a multi-component galaxy, a clumpy galaxy sitting in this structure, emitting a doubly ionized oxygen light. And this, we have this video in particular, or these frames in particular, because this was one of our first targets actually ever. And we with this instrument, and we took the first observations, I think like 7 or 8 years ago. And we came back to this field now, and we're just building up more and more exposure. And once we got to the point where we were like, okay, we have enough exposure, we did this contrast experiment, and it was worth the wait. It was worth the 8 years because we see just tons of galaxies that are shining in this light. As I step back and forth between these frames, you can see like here, this big circle here. I mean, just look, there's like 3 or 4 galaxies that are just popping out there. So there's probably something like 20 galaxies just in this one image. And we took, or sorry, this one set of images, and we took, I think, 5 different locations throughout the structure. So we expect to see maybe 100 galaxies that are emitting. Okay, let me start. એટલે આ જે ઇમેજ છે એ બીજા એક રિજનની ઇમેજ છે અને બીજા એક ટેલિસ્કોપનો ઉપયોગ કરીને લેવાયેલી છે, પણ જે બેઝિક મેથડ છે એ સેમ છે જે અત્યારે અમે યુઝ કરી રહ્યા છીએ. ઓકે, અને આમાં એકચ્યુઅલી બેઝિક આઈડિયા એ છે કે જે મેં હાઇડ્રોજન ને ઓક્સિજન રીતે કહેતી હતી ને, એ રીતે અત્યારે આપણે ઓક્સિજન લાઇન યુઝ કર્યા છે, ઓક્સિજન જે ગેસ છે ને એની, બરાબર. પણ આપણે એકચ્યુઅલી કેલ્ક્યુલેટ કરી શકીએ કે આ જે સ્ટ્રક્ચર્સ છે જો એ આટલા દૂર હોય, એની ગેલેક્સીઝ આટલી દૂર હોય, બરાબર, તો ઓક્સિજનમાંથી કેવી લાઇટ નીકળતી હશે, અને એ લાઇટ બ્રહ્માંડ એક્સપાન્શન થઈ રહ્યું છે તો એ લાઇટ ચેન્જ થઈને કેવી દેખાતી હશે, બરાબર. તો ધારો કે આપણે એવું કહીએ કે ભાઈ રેડ કલર્સના, શું કહેવાય, રેડ કલર માટે જેટલા બી શેડ્સ હોય, બરાબર, ગુલાબી છે, રાણી છે, ઓરેન્જ છે, બરાબર, તો એ બધું ભેગું થઈને ધારો કે આપણે ઇન્ફ્રારેડ લાઇટ કહીએ, બરાબર. ઇન્ફ્રારેડ લાઇટ આપણે જોઈ નહીં શકતા, પણ ધારો કે હું કહું છું, એક્ઝામ્પલ છે, બરાબર, કે એક પર્ટિક્યુલર આખો જે બ્રોડ રેન્જ થઈ એને આપણે ધારો કે રેડ કલર નામ આપીએ, અને રેડમાં બી
પછી સ્પેસિફિક્સ અલગ અલગ હોઈ શકે, બરાબર? અમુક ઓરેન્જ હોય, અમુક પિંક હોય, એવી રીતનું હોય ને, અમુક અમુક બ્રાઉન હોય, બરાબર? તો હવે એમાં બી આપણે આ જે કોન્ટ્રાસ્ટ ઇમેજીસ છે ને, એક પછી જે બીજી થાય છે ને, એ એકચ્યુઅલી એવું છે કે પહેલું જે આપણે ઇમેજ લીધી એ આખી બ્રોડ લીધી. એટલે ધારો કે આપણે એ જે ઇન્ફ્રારેડમાં ધારો કે રેડ કલર છે, બરાબર, એની ઇમેજ લીધી. તો એમાં બધા કલરના ભેગા થઈને આવી જાય, પણ ભેગા થઈને એવરેજ થઈને આવે તો આજે અમુક ગેલેક્સીઝ ના દેખાય. પણ હું આને બદલે એવું કહું કે આની બદલે મને ધારો કે જે પિંક કલરની ગેલેક્સીઝ છે, બરાબર, જે મેં કેલ્ક્યુલેટ કરી કે આનો આ ઇન્ફ્રારેડમાં આવી રીતનો પિંક જેવો કલર દેખાવો જોઈએ, તો હું જો પિંક વાળી જે ગેલેક્સીઝ જોઉં ને, તો પછી એકચ્યુઅલી જે સ્ટ્રક્ચરમાં જ્યાં હતી ને એ બધી ગેલેક્સીઝ મને દેખાશે. ઓકે, તો હવે આજે બ્રાન્ડ બેક એન્ડ ફોર્થ જતા હતા ને, તો તમે જોશો કે આ જે સર્કલ કરેલા છે ને જ્યાં જ્યાં, ત્યાં પહેલા ગેલેક્સીઝ નહીં હોય, પણ હું કહું કે મને ખાલી આ પિંક વાળી બતાવી, જે મેં કેલ્ક્યુલેટ કરી છે કે મારા સ્ટ્રક્ચરમાંથી જો મારું સ્ટ્રક્ચર આટલું દૂર હોય તો Yeah, અહીંયા we'll just keep ગેલેક્સી going after this, EG. I think we'll have several more dithers at least. ને તો જો મારા સ્ટ્રક્ચરની ગેલેક્સીઝ આટલી દૂર હોય તો આવી રીતની પિંક લાઈન દેખાવી જોઈએ, બરાબર? તો આપણે એ પિંકમાં જોઈએ તો સડનલી એ ગેલેક્સીઝ આપણને દેખાવા લાગશે, બરાબર? કે બ્રાન્ડ, ડુ યુ વાન્ટ ટુ સ્વિચ બેક એન્ડ ફોર્થ અગેન જસ્ટ ફોર અ મિનિટ? Yeah. ઓકે, સો તમે જોશો કે એક ઇમેજમાં બિલકુલ એ સર્કલ્સમાં નથી બહુ ગેલેક્સીઝ દેખાતી, અને સડનલી ત્યાં વધારે ગેલેક્સીઝ જોવા મળે, So બરાબર? then after this એ લિટરલી બ્રહ્માંડ અત્યાર કરતા શું કહેવાય 10% ચેન્જનું હતું ને, અત્યારે આપણે 13.6 બિલિયન યર્સનું કન્સિડર કરીએ છીએ. એના કરતાં ભાઈ 11-12 બિલિયન યર્સનું હતું ને, ત્યારની આ ગેલેક્સીઝ છે. અને આપણે પર્ટિક્યુલરલી એ લાઇટમાં જ શોધી રહ્યા છીએ, એટલા માટે આપણને દેખાય છે. એટલે આઈ થિંક તન્મયનો ક્વેશ્ચન હતો કે આપણે આને સ્પેક્ટ્રલ ઇન્ફોર્મેશન કેવી રીતે સ્ટોર થાય છે. તો એકચ્યુઅલી સ્પેક્ટ્રા નથી, ઓકે, આ ઇમેજીસ જ છે, પણ આપણે ફિલ્ટર એ રીતનો અપ્લાય કરેલો છે કે નેરો ફિલ્ટર અને વાઇડ ફિલ્ટર. તો વાઇડ ફિલ્ટરમાં ના દેખાય, અને પછી નેરો ફિલ્ટર આપણે સ્પેસિફિક પર્ટિક્યુલરલી શું કહેવાય એકદમ સ્પેસિફિક વેવલેન્થની આસપાસ લઈએ તો આપણને આ ગેલેક્સીઝ દેખાય છે. એટલે ધીસ ઇઝ કમ્પ્લીટલી ઇમેજિંગ બેઝડ. એટલે સ્પેક્ટ્રલ ઇન્ફોર્મેશન જો આપણે યુઝ કરીએ તો આનાથી બી વધારે એક્યુરેટ ઇન્ફોર્મેશન મળી શકે, બટ દેટ ઇઝ મચ મોર એક્સપેન્સિવ ઇન ટર્મ્સ ઓફ ટાઈમ એન્ડ મની, અને બહુ ઓછી ગેલેક્સીઝ એમાં તમે કરી શકો. તમે આખા ફિલ્ડમાં જો તમારે જોવો એક સાથે રિલેટિવલી ઓછી કોસ્ટમાં, તો આપણે આવી રીતે ઇમેજિંગનો યુઝ કરીને બી આવી રીતે પોટેન્શિયલ કેન્ડિડેટ્સ, પોટેન્શિયલ ગેલેક્સીઝ શોધી શકીએ છીએ, બરાબર? એટલે ધીસ ઇઝ કમ્પ્લીટલી ઇમેજિંગ. ઓકે બ્રાન્ડ. Yeah, okay. So yeah, this is the ultimate result. This is what we're going for. Yeah. And I actually I didn't know this, but according to our collaborator Taddy Kodama, who is a very prolific user of Subaru telescope in general, and of MORCS in particular, that this is the first ever detection of this oxygen emitters at the distance of this structure. So these are the Right. most distant emitters ever discovered within a structure. So that's very exciting. Yeah. And we discovered a lot of them. And so the next, after getting all excited and saying, yay, we found them, the next step is to do the serious science. And so to count the number of galaxies that are there, to determine the brightness of the emission, and then to use that brightness to understand the properties of those galaxies, and then to understand if the galaxies sitting in these structures are different in some way than galaxies that are not sitting in structures. And so that's the very basic questions that we ask ourselves, and then we expand on that with other types of observations, some of which Ekta already talked about. So I think that's pretty much it. From here, we're at the hour, and we're just going to keep integrating and keep looking at structures in the distant universe, and seeing if there's anything out there for us to find. I'm sure there's more cool things to find in the things we're looking at now. Let me translate that last part because that is really cool. So Brian એવું કહેતા હતા કે મેં કીધું ને કે આ બ્રહ્માંડ આટલું નાનું હતું, ત્યારની ગેલેક્સીઝ અમે જોઈ રહ્યા છે. અને જે ટેડી કરડામાં જે અમારા કોલેબોરેટર છે ને ત્યાં કામ કરે છે, એમણે અમને કીધું કે એકચ્યુઅલી આટલી બ્રહ્માંડ આટલું નાનું હતું ત્યારની ગેલેક્સીઝ આ
અને તે એમાં આવી રીતે ઓક્સિજન લાઇન્સ આ પહેલી વખત જોવાય છે. એટલે સો વી હેવ લિટરલી ડિસ્કવર્ડ કે આટલું નાનું પ્રમાણ હતું ત્યારે બી આવી રીતની ગેલેક્સીઝ ઓક્સિજન એમિટ કરતી હતી, અને એ અમે આવી રીતે શોધી છે, આખી મેથડથી આટલી મહેનત કરીને. સો દેટ ઇઝ વેરી એક્સાઇટિંગ. અને હવે આ ઓબ્ઝર્વેશન્સ મળ્યા પછી અમે શું કહેવાય એકચ્યુઅલ સાયન્સ કરીશું, બરાબર, કે આ ગેલેક્સીઝ કેટલી બ્રાઇટ છે, આ જે આપણે શહેરો જે કહેતા હતા, બરાબર, એમાં રહે છે કે એકલી રહે છે, અને જો શહેરોમાં રહેશે તો એની પ્રોપર્ટીઝ કેવી રીતના ડિફરન્ટ છે. રિમેમ્બર, આ લિટરલી ગેલેક્સી છે. આ દરેક ગેલેક્સીમાં લાખો તારાઓ આવેલા છે, એટલે ધેર ઇઝ સ્ટીલ અ લોટ ગોઈંગ ઓન. અને હવે એને શું કે આ ઓબ્ઝર્વેશન્સનો ઉપયોગ કરીને અમે ઘણા બધા આવી રીતે સાયન્ટિફિક ક્વેશ્ચનો સમજી શકીશું કે આજે મોટી મોટી સિટીઝ છે કેવી રીતે બને છે, એની ગેલેક્સીઝ કેવી રીતે ડિફરન્ટ છે, કેટલા તારાઓ બની રહ્યા છે, કેવી રીતના તારાઓ બની રહ્યા છે, અને ઘણી મેની મોર ક્વેશ્ચન્સ એટલે એવી રીતનું છે. આપણે 2 કલાક ઓલમોસ્ટ પતી રહ્યા છે, પતી ગયા છે, એટલે આપણે અત્યારે આટલું રાખીએ, બરાબર. અને સો I think we can call it a night or day, whatever it is. In terms of But I really want to thank Brian, Finn, Ichi, and all Subaru team as well for making this possible. This was amazing. I'm so glad that we got this beautiful weather, and thank you for reducing the images and showing all this. And thank you for sharing all this cool info and sharing your expertise. We all really appreciate it. Yeah, well, thank you back to you, Ekta, for a wonderful session and for translating my garbled words into Gujarati. And I do want to say that the people that are doing the really hard work here are Ichi and Shahan up at the summit. They're at 14,000 feet or 4,000 meters. And this is, there's not a whole lot of oxygen to be had up there. It's cold at a good temperature right now. Well, it's around 0 C. And they actually have to go up there and spend 14 hours, getting things ready in the evening, and then staying with us all night, and then even after we're done in the morning doing telescope work, and then driving back down the mountain. So we are extremely appreciative for all of their hard work, and we get this nice room with coffee and lounge chairs at sea level. So not to make you jealous, Summit, I'm just saying. Let me just really quickly translate that. આવી રીતે કહેતા હતા કે ઈચી અને ત્યાં જે બીજા જણ છે જે એકચ્યુઅલી ત્યાં ટેલિસ્કોપ આગળ છે, રાઈટ, ત્યાં અત્યારે 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે, એટલે લિટરલી ફ્રીઝિંગ ટેમ્પરેચર છે, અને એ લોકો ઓક્સિજન ખાસો ઓછો છે, લિટરલી એવરેજથી અડધી હાઈટ ઉપર છે આ લોકો. ઓકે, સો ત્યાં ઓક્સિજન ઓછો છે, ફૂલ ઠંડી છે, અને ત્યાં એ લોકોએ 14 કલાક સ્પેન્ડ કરવા પડે, અને ટેલિસ્કોપનું ધ્યાન રાખવું પડે. પત્યા પછી બી એ લોકોએ બધું પ્રોપરલી બંધ કરીને એને એવી રીતે આવવું પડે, એટલે તો એમણે બહુ જ મહેનત કરે છે અને આપણી માટે આ પોસિબલ કર્યું છે. સો થેન્ક્સ સો મચ Ichi and the observing crew over there as well as in the control room. And thank you all for coming. I hope તમને મજા આવી હશે અને થોડું બધું જાણવા મળ્યું હશે, અને I hope you found it useful and fun and interesting, and thank you for joining for this journey. Thanks so much. Thank you, everybody. Aloha. Aloha.